એરી પાંચ સ્વરૂપ મિલ એક ભયેરી રાસહી ચરણ પ્રકાશ પિંડુરિયા સટરો તો ઘોટન કલશ જાંગન કી આરતી અંગ ચતુર્દશ કેરી પાંચ સ્વરૂપ મિલ એક ભયેરી સાનંદ કમર કર કિરંતન સોહે નાભિ ખુલા સાયુધર ખિલવત કી આરતી અંગ ચતુર્દશ કેરી પાંચ સ્વરૂપ મિલ એક ભયેરી હૃદય પરિક્રમા કંઠ સાગર છબી મુખ સિનગાર નાસિકા સિંદે આરતી અંગ ચતુર્દશ કેરી પાંચ સ્વરૂપ મિલ બંધ કરી દો, પાછું કરો. હૃદય પરિક્રમા કંઠ સાગર છબી મુખ સિનગાર નાસિકા સિંધ આરતી અંગ ચતુર્દશ કેરી પાંચ સ્વરૂપ મિલ એક ભયેરી શ્રવણ મારફત નયન શોકયા મત નામ 14 અંગ મિલ એક ધની કે આરતી અંગ ચતુર્દશ કેરી પાંચ સ્વરૂપ મિલ એક ભયેરી શ્રી સુંદર શ્રી ઇન્દ્રાવતી જીવ પ્રેમ સખી બલિ બલિ ચરણ કી આરતી અંગ ચતુર્દશ કેરી પાંચ સ્વરૂપ મિલ એક ભયેરી સ્તુતિ. પ્રથમ લાગુ દો ચરણ કો ધનિય ન છોડાયો છીન લાંક તલી લાલ એડિયા મેરે જીવ કે એહી જીવન મેરે જીવ કે એહી જીવન ઇન પાવતલે પડી રહું ધની નજર ખોલો બાતુન પલન બાલું નિરખું નેત્રે મેરે જીવ કે એહી જીવન મેરે જીવ કે એહી જીવન કદમો લાગુ કરું સેજદા પકડ કે દો ઉપાય હુકમ કરત હે માશુક બીચ આશિક કે દિલ આય બીચ आशिक के है दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक यजु
रूह क्यों न होत टूक टू। मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन, तीन नैनों में राखू माँ सुख को। जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। तुम आए सब आया, दुख गया सब दूर। कहे महामत ए सुख क्यों कहूँ, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमखन हो वही, करने पड़े न याद। आशिक को मासूक का कोई इन विध लाग्या स्वाद, कोई इन विध लाग्या स्वाद। तुम दुल्हा में दुल्हिनी, और न जानू बात। ईसक सो सेवा करूं, सब यंगो साक्षात, सब यंगो हो साक्षात। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। परम आदरणीय, परम पूजनीय, परम वंदनीय, प्रातः स्मरणीय, आत्मा आधार वहला सर्वे सुंदर साजीना चरणों में कोटि कोटि प्रणाम। लीधा माइक? निरायते हो, उतावળ करता नहीं, निरायते। પેગંબરયા તીર્થકાર અને કઈ હુવે અવતાર, કિન બોધ ન મિટ્યો વિશ્વ કો, એ સખી કિએ નહીં નિર્વિકાર, બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો સૈયા। एते दृन त्रिलोक में होते बोध सोपान, सो बुध जी बुध जाग्रत ले, ऐसा खे प्रगटे पूरे नावतना, ब्रह्म सृष्टि ले जियो सैया। रोशन किली दई हमको, यो कर किया हुकुम, खोल दरवाजे पार के, इत बुलाए लीजियो सृष्ट ब्रह्म, ब्रह्म सृष्टि लीजियो सैया। ब्रह्म सृष्टि जाहिर करो, करसी लीला रोसान, अखंड तनिताय के,
હે કિયા જાહેર મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા અખંડ સુખ સબન કો અને હોશી ચૌદે તબક સો બરકત બ્રહ્મ સૃષ્ટિ કી એ સખી પાવે દીદાર સબ હક બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો સૈયા ख्वाब की अकल छोड़ के कहूँ अरस के कलाम कब का जाहिर करूँ हे सखी अखंड सुख जेठाम ब्रह्म सृष्टि लीजियो सैया दूनी देत जुबा छोड़ के कहूँ जुबा कलवर कलम कहूँ रस जिम के હે સખી મહામત બેઠે ઈન ઠોર सृष्टि कीजियो सैया લામ કાન સુન નિરગુણ છોડ ફના નિરંજન સરક સરકો છોડ કે હે સખી એ તાકો મંગલાચરણ બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા સખી મેરી જો હે મૂલવતન બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા આજે આમ સરસ ગાયું હો બધાએ આદિની લીલા શરૂ થઈ ગઈ ને કા એટલે તારતમ આવી ગયો ને હા ચાલો આ બાજુથી બોલવાની છે ને ચોપાયું હવે આપ જુઓ ત્રીજો રાઉન્ડ શરૂ થયો એવું લાગે છે મને હે ને આ ખુરશી વાળા આવે તો કેવી મજા આવે હાલો આવી ગયા સરસ હા પહેલેથી अब कहो पैर के मूल मिलावे की बीतक जैसी आज्ञा धनी की सो बाता बुजरक सो बाता बुजरक સરસ આ ચોપાઈનો અર્થ તો ખબર પડી ગઈ છે ને વિતકની ચોપાઈ છે पहले मूल अद्वैत में હમ भूम जहाँ ईसक तहाँ प्रेम रब्द में भया हुकम हक સરસ ચાલો આગળ ગીરાય તો વાયરિંગ નું ધ્યાન રાખજો यह खेल देखन की इच्छा उपजाई होय दोय अक्षर और शयन को आदि अनादि फल क्यों सोय आदि अनादि फल क्यों सोय જો આ ચોપાઈ સમજી ગયા હો આપણે બધી તાકે તીન તકરાર કહે સો ભયે તીનો ઈંડ તાકી બીતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ હા આવી ગઈ છે ને નટ બ્રહ્માંડ આ ચોપાઈ આવી ગઈ છે ને વિતકમાં જ છે આ નજીક આવતા રહેજો सतयुग के बीजभूत इनो बीच रहे विस्तार होवे सब में जाहिर अखंड ए संसार રોજ આવતા હો તો કેવી મજા આવે કા શેનો કેવું સરસ બોલે જો યંગસ્ટરની જરૂર છે महमती कहे ए मोमिनो ए हादी मेहंदी इमाम ताकि बितक और कहूँ जो नूर दीन इस्लाम जो नूर दीन इस्लाम सोय शरत कुरान में लिखी 120 बरस 4 5 छठा दिन तब जाहिर होए अरस હાલો ગોવિંદજી આવે છે ગોવિંદજી તમે આ બાજુ રહ્યો આ બાજુ विरोध सारा विश्व का भागत इन बीतक सबको पहचान होवी पहुंचे कदमो हक આઈજા ચોપાઈ આવશે पहुंचे कदमो हक આઈજા ચોપાઈ આવશે હો હાલો કેટલામી હતી 8મી જ હતી 8મી હતી ને હા આજે ને ઉભરો હતો ભાઈ તમે 12 સુધી બોલવા દીધી હોત તો કાલ અડધી જ રહેત કાંઈ નહીં કાલે એમ સરસ સરસ સરસ
જો આમાં એક ચોપાઈ આવી ને, શ્રી મહામતી કહે મોમીનો એ હાદી મહેંદી ઇમામ તાકી બીતક ઓર કહો જો નૂર દીન ઇસ્લામ. આ જ્યારે વાણી અવતરણ થશે ને અબસામાં, ત્યારે અવતરણ તો રાસ પ્રકાશ સટઋતુ ને કલશની 2 ચોપાઈ ને, પણ પછી કઈ વાણી ક્યાં ક્યાં ઉતરી ને બધું જ લાલદાસજી એ પ્રકરણમાં કહી દીધું. એ પ્રકરણમાં છેલ્લી ચોપાઈ આવે છે. અત્યારે દેવચંદ્રજીની અંદર પણ હાદી મહેંદી ઇમામ છે ને, એ દેવચંદ્રજી પ્રાણનાથજીની અંદર બિરાજમાન થઈ ગયા ને અબસામાં ગયા ને વીર થયો ને વાણી અવતરિત થઈ, એ હાદી મહેંદી ઇમામ જ છે. વિતક આગળ વધતી જ જાય છે. એટલે 1 થી 8 ચોપાઈ છે ને, આમ તમે જુઓ તો આપણે અત્યાર સુધી જેટલી પણ વિતક ચર્ચા સાંભળીને આપણે સુરતમાં કરી, છીતુનગરથી માંડીને અત્યાર સુધી, તો આ ચોપાઈઓ તો આપણે એકદમ દ્રઢતા સાથે સમજી ગયા છીએ. શબ્દો ભલે કુરાનના હોય, પણ હવે આ શબ્દો છે ને એ અજાણ્યા ન લાગવા જોઈએ. વિતક વાંચી કે સાંભળી ત્યારે કે વાણી વાંચી ત્યારે ખાસ આ બધા શબ્દો બહુ સરળ છે, પણ અત્યાર સુધી આપણને એનો અર્થ નહોતી ખબર ને, એટલે તકલીફ પડતી હતી. પણ હવે આનંદ આવશે બધાને. હાલો, ગઈકાલે પ્રસંગમાં ક્યાં પહોંચ્યા હતા? ન્યાન્યન કા ન્યા જ અટકી ગયા હતા ને. વિક્રમ સંવત 1678 અને તારતમ પ્રકાશ થયો ને. હૃદય ભીતર કી મગ્નતા બહાર જો છલકી આપ, એને કહેવાય ચિત્ત આવેશ લીલા. ભાઈ બુધ તો અંદર છે જ, બુધ અવતાર તો અંદર છે જ, પણ સુસુપ્ત અવસ્થામાં છે. વ્રજ ને રાસના દ્રશ્યો લઈને બુધ અવતાર બેઠો જ છે, પણ નીચ બુદ્ધિ અને હવે તારતમ જોડાય છે ને, તો બધું વર્ણન થાય કે નહીં? દ્રષ્ટિ ખુલી જાય કે નહીં? એને જ કહેવાય ચિત્ત આવેશ લીલા. સ્વરૂપ ક્યાંય બહારથી નથી આવ્યું. જોગમાયા અને બ્રહ્માંડનું તો પતન થઈ ગયું. દ્રશ્યો ક્યાં પડેલા છે? પોતાની અંદર જ. અક્ષરની બુદ્ધિ પડેલી જ છે, નથી? એટલે હૃદય ભીતર કી મગ્નતા, હવે એવા મગ્ન થઈ ગયા છે ને કે છલકાઈને બહાર એ સ્વરૂપ આવ્યું કે નહીં? એ જ તારતમ અવતરણ થયું. અને વિક્રમ સંવત 1678, જોજો વર્ષ યાદ રાખજો, એમાં 57 વર્ષ બાદ કરો ને તો ઈસવીસન થાય. ઈસવીસનમાં 57 વર્ષ ઉમેરો ને એટલે વિક્રમ સંવત આવે. તો વિક્રમ સંવત 1678 એટલું તો યાદ છે. બધું યાદ રાખજો. આસો મહિનો, કૃષ્ણ પક્ષ, બીજું 14 અને વાર રવિવાર. આ ખાસ આ મગજમાં ફિટ કરી દેજો. આવી ઘટના સંસાર બન્યો ને ત્યારથી માંડીને વિક્રમ સંવત 1678 આવ્યું ને, 28મી ચોકડી, એનો દ્વાપર તો વયો ગયો છે, 28મી ચોકડી એ કળિયુગ છે, એમાં ઘટના બની. આજ સુધી કોઈ બ્રહ્માંડમાં કે ક્યાંય સંસારમાં આવી ઘટના બની નથી. આ બ્રહ્માંડ સ્પેશિયલ આપણા માટે બનાવવામાં આવ્યો છે ને, એમાં આ અવિરલ ઘટના ઘટિત થઈ છે. આવું ક્યારેય થયું નથી. અને એ ઘટનામાં રાજ્યએ શું કહી દીધું કે આ બધાની પાછળ જવાબદાર હું જ છું, એટલે મને જ પકડો. તો બધાય પ્રશ્નોના જવાબ મળી ગયા કે નહીં? દેવચંદ્રજીને 11 વર્ષની ઉંમરે પ્રશ્નો થયા હતા, એ બધાય જવાબ મળ્યા કે નહીં? બધાય મળી ગયા. તો આનંદનો ઉભરો કેવો હોય? એ બધી ચર્ચા આપણે ગઈકાલે સાંભળી. એ બધો પ્રસંગ પૂરો થઈ ગયો ને. અને આદિની લીલા પોતાના ઘરેથી જ શરૂ થઈ ગઈ. દેવચંદ્રજી હવે ક્યાંય કોઈ બીજા મંદિરે ગયા નથી, કોઈ મૂર્તિને પૂજવા ગયા નથી, પૂજશે નહીં, અને કર્મકાંડમાં રહે નહીં. કયું કર્મકાંડ? ભક્તિમાં જે કર્મકાંડ કરીશ નહીં. સંસાર ચલાવવા માટે જે કામ કરવું પડે એ વાત અલગ છે, પણ કર્મકાંડ રૂપી જે ભક્તિ કરતા અને સ્વર્ગ અને નરકની જ યાત્રા કરતો ને જીવ, એમાંથી હવે છૂટશે. આ એવી લીલા હવે શરૂ થઈ હાદીની, ચોથા દિવસની. આમ તમે કહો તો વિક્રમ સંવત 1638 જન્મ થયો છે ત્યાંથી, પણ જ્યાં સુધી તારતમ ન આવ્યો, પોતાની ઓળખાણ ન થઈ, ત્યાં સુધી હાદી બને નહીં. તો આ દિવસ ખરેખર ઉજવવા જેવો છે. જન્મ તો શરીરનો થયો હતો, જીવાત્મા તો પવિત્ર દેવાપી હતો, પછી સુરતા ભલે ને સવાર થઈ, પણ એને ક્યાં ખબર હતી કે હું સુંદરબાઈ છું? હવે ઓળખાણ થઈ, અને હવે જે ઓળખાણ થઈ ને એ જ દિવસ સાચો કહેવાય. એ જ તિથિ, એ જ વાર આપણે ઉજવવો જોઈએ. પણ ઊંધું હાલે ને, આપણે બધા આ શરીર જન્મવું હોય ને એને પકડી કે આ પ્રાકટ્ય થયું. હવે પ્રકટ થાય એ જન્મે છે, જન્મોત્સવ કહેવાય. આપણે તેમ કે પ્રાકટ્યોત્સવ. તો પ્રાકટ અથવા પ્રગટ થવું એટલે ગર્ભમાંથી જન્મ ન લે. તો હાદી હવે પ્રગટ થયા કહેવાય દુનિયાની
સામે હવે થયા ને કે હવે એ પોતે હાદી આધ્યાત્મિક ભાષામાં કહીએ તો આપણી ભાષામાં હિન્દુઓ પ્રમાણે કહીએ તો સતગુરુ, અને લૌકિક ભાષામાં કહીએ લોકલ તો આપણે કહીએ છીએ ને ટીચર અથવા તો શિક્ષક અથવા તો અધ્યાપક. પણ આ શિક્ષકની ડ્યુટી કંઈક અલગ છે, સ્કૂલ કોલેજમાં કે શાળામાં ભણાવવાની નથી, આત્મજ્ઞાન માટેનું છે ને. તો લાલદાસજીને એમ થયું જો એક યાત્રા પૂરી થઈ ને હવે વિશ્રામ નહીં કરે, કેટલી ખોજ કરી હતી. હવે જામનગરમાં રહે ને તો કેટલી સરસ મજાની ખોજ આવી યાત્રા, અને યાત્રા દરમિયાન જે પ્રસંગો એના જીવનમાં જે ઘટનાઓ બની એ આપણને કેટલી પ્રેરિત કરે છે. તો લેને એ કે થોડુંક રિવિઝન કરી લઉં. હવે આપણે કરાય? એ તો બેઠા બેઠા એકલા લખતા હતા, તેને તો ઉમંગ આવ્યો એટલે કર્યું. આપણે કરાય? હવે એમાં સંક્ષિપ્ત જીવન વૃત્ત એવું લખ્યું છે, કરવું તો પડે જ. જો હકીકતમાં તમે કાયદેસર કહો ને કે નહીં ચોપાઈ ટુ ચોપાઈ કરો તો કરવું પડે. લ્યો પાછું તો પાછું એને શરૂ કર્યું, જન્મથી લઈને બધું આવ્યો, પણ નાનું એવું પ્રકરણ છે. પણ આપણે તો આટલા દિવસ સાંભળ્યું કે નહીં એટલે ડિટેલમાં સમજી ગયા છે ને, એટલે આપણે બધું લેવાની જરૂર નથી. પણ અમુક ચોપાઈ જ લઈ લઈને 14 બરસ લો નિષ્ઠા બંધ અથવા તો નેષ્ઠા બંધ એવું લખે. વચન ગ્રહે સબ સાર 40 વર્ષ કી ઉંમર મેં હકે દિયા દીદાર. હવે આવી ચોપાઈ પાછી આવી. ગઈકાલે આપણે અલગ ચોપાઈ સાંભળી ગયા ને, તો આ સમજાઈ ગઈ ચોપાઈ. 14 વર્ષ લો નિષ્ઠા બંધ વચન ગ્રહે સબ સાર. આખું ભાગવત ગ્રહણ નથી કર્યું હો, ચોપાઈ સમજો. 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું, પણ 1 થી 9 સ્કંધમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. 10મા સ્કંધમાં પહેલા 35 અધ્યાયમાં જ ઇન્ટરેસ્ટ છે, વ્રજલીલા અને રાસલીલા. એમાંય ઊંડાણમાં જાય તો એને રાસલીલામાં જ ઇન્ટરેસ્ટ છે. સાર તત્વ ગ્રહણ કર્યું કે નહીં? કિશોર અવસ્થાવાળા છે એ સુંદરબાઈ, તો બીજા કોઈમાં ધ્યાન આપે? એ તુમ દુલ્હાને મેં દુલ્હીન વાળી વ્યક્તિ છે, એ સોહાગીન છે, તો કોન્સન્ટ્રેશન ક્યાં થાય? એનું ધ્યાન કેન્દ્રિત ક્યાં થાય? ખાલી રાસલીલા ઉપર જ થાય ને. એને કહેવાય વચન ગ્રહે સબ સાર. સાર ગ્રહણ કર્યો છે. સઘળાનો સાર આ તે રાસ, જે ઇન્દ્રાવતી મુખ થયો પ્રકાશ. બધાયનો સાર રાસ છે અને એનો પ્રકાશ, એનું સ્પષ્ટીકરણ ઇન્દ્રાવતીના મુખથી એ તો હફસામાં જાહે અને પછી વાણીની ચોપાઈના રૂપમાં થશે. પણ દેવચંદ્રજીએ આ જ ગ્રહણ કર્યું કે બીજું કાંઈ? અને એ જ પૂછ્યું કે નહીં? ક્યાં વ્રજલીલાનું પૂછ્યું કાંઈ? વ્રજલીલા તો આખી સાંભળી લીધી હતી. અટકતા હતા ક્યાં? રાસમાં. તો રાસમાં તો એ દર વર્ષે અટકતા હતા ને. કોણ? કાનજી ભટ્ટ કથા કરતા કરતા તો આખું ગામ અટકતું હતું. ગામ તો ઘરે જઈને હુઈ જતું. આને જ કેમ તકલીફ હતી? ઘરે જઈને નીંદર નહોતી આવતી. આને જ કેમ તકલીફ હતી? કારણ કે એ રાસલીલામાં રમવા વાળી છે. તો સાર તત્વ કયો ગ્રહણ કરે? તો આપણે કયા ગ્રહણ કરાય? એક ઈ રાસ અને એક આ જાગડી રાસ. બીજું કાંઈ આપણે ગ્રહણ કરાય? આપણા માટે એ કંઈ કામનું છે જ નહીં. આપણી માટે આટલું જ કામનું છે. તો 40 વર્ષ કી ઉંમર મેં, 40 વર્ષની ઉંમરમાં હકે દિયા દીદાર. રાજજી મહારાજે એના જે આત્માના ધણી છે એણે દર્શન આપ્યા. અને ગઈકાલે આપણે ચોપાઈ જે લીધી હતી ને, હકીકતમાં આ પ્રકરણની છે. સુનત ભાગવત દેહુ રે તહા કહા તારતમ, તુમ આએ હો અરસ સે જગાવો અપની આતમ. કે નાનું એવું દેહુરું હતું, નાનું એવું મંદિર. હશે મોટું કાં? પણ દેહુર એટલે બહુ મોટું મંદિર ન હોય, નાનું જ હોય. અને તહા કહા તારતમ, ત્યાં ભાગવત સાંભળતા હતા, ત્યાં આવ્યા, દર્શન દીધા અને તારતમ કીધો. તારતમ શું છે? નિજ નામ શ્રી કૃષ્ણજી તો 16 વિષયો થઈ જાય. પણ કન્ક્લુઝન શું છે? તમે પરમધામથી આવ્યા છો અને તમે તમારી આત્માને જાગૃત કરો. પછી આ પ્રકરણમાં બોલો બધું લઈ લીધું. જૈનમાં એ લઈ લીધું, અંતર્ધ્યાન થયા એ લઈ લીધું, મહેરાજનો જન્મ થયો એ લઈ લીધું, મહેરાજે પન્ના જઈને અંતર્ધ્યાન થયા એ બધું લઈ લીધું. આને કેટલી ઉતાવળી છે કોને? અને ક્યાં બેઠા બેઠા વિતક લખે છે? એટલે એને ઉતાવળ જેવી છે, ઝટ લખું ઝટ પૂરું થાય અને ઝટ હું આ શરીર છોડું ઝટ વયો જાવ. કેવું છે? પણ એનું શરીર કોણે પકડી રાખ્યું છે? એમ થોડું તમે ટૂંકમાં પતાવશો તો ગામ હમત છે. હું ટૂંકમાં પતાવી દીધું તો આપણે 11 દિવસે પતી ન જાત આજ ને? તો 30 દિવસની કાંઈ થાત. પણ ડિટેલમાં હવે લીલાત બધી બાકી છે ને, હજી જાગણી લીલા. તો એટલે એમ ક્યાંથી શરીર છોડી દેતા? એમ ક્યાંથી ઉતાવળ કરે? એટલે રિવિઝન ભલે કર્યું તો આમાં એમ કહી દીધું દેવચંદ્રજી છે ને આ દુનિયામાં
જે શરીર ધારણ કર્યું હતું ને 73 વર્ષ અને 11 મહિના રહ્યું. તો પ્રાણનાથજીનો જન્મ આપણે લઈ લીધો છે ને પાછો આવી જાય આવશે. મેરા ઠાકોર કહે ને તો એ કે એ કેટલું રહ્યા કે આ દુનિયામાં, તો આપણે તો ભૂમિકા બાંધી ત્યારે કહી દીધું હતું તમને 75 વર્ષ 9 મહિના અને 20 દિવસ. અને ચોથને દી હતો ને ગુરુવાર, પછી પાંચમને દી પધરાવ્યા હતા ને ઘુમટજીમાં નીચે પોયરામાં હિંડોળા ઉપર, તો એ કે શુક્રવાર હતો. શુક્રવારને દી કે ઘુમટજીમાં પધરાવ્યા હતા. હવે લાલદાસજી આ બધું આ પ્રકરણમાં લે, તમને બધાને એમ થાય કે આ હું પાછી ચર્ચા શરૂ કરી, પણ હવે આવે છે કન્ટિન્યુ કરવું હું. અને એની ચોપાઈ પાછી આવે, साथ सोपिया आप श्री राज को जाहिर में श्री महाराज, अब हम फिरत धाम को तुम रहो सावचेत आज। महाराजा जी सो कहिया मैं देखत हो एक तुम, 30 वास्ते सेवा साथ की सोप चलत है हम। अब हुक्मे द्वार खोलिया लिया अपने हाथ हुक्म, दिल मोमिन के आई के अरस कर बैठे खशम। અને આગળ આગળ ચોપાઈ બોલતા જાય, अब साथ अगले और बीच के और आखर की बीतक, सो अब जाहिर होत है कहावत हुकम हक। આ પ્રકરણમાં શું કહી દીધું? બેયનો જન્મ ક્યારે થયો, બે અંતર્ધ્યાન ક્યારે થયા, બધું જ કહી દીધું. હુકામ આપણને કેસ ખબર? હવે ક્યાંથી આ લીલા શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થવાની છે ને, એ આખી જે ચર્ચા છે ને, હવે ચિત્ત દઈને સાંભળજો. આ મહત્વ સમજાવે છે. આ હવે જે આ લીલા શરૂ થઈ છે ને ચોથા, પાંચમા ને છઠ્ઠા દિવસની, એનું ઇમ્પોર્ટન્સ શું છે ને એ આપણને સમજાવવા માટે આ પ્રકરણ મૂક્યું છે. હવે વિચાર કરો, સાથ સોંપ્યા આપ શ્રી રાજ કો જાહિર મેં શ્રી મહારાજ, એવું ચોપાઈ લખે તો એનો મતલબ એ થયો કે જેને આપણે પ્રાણનાથજી સમજી છીએ, જેને આપણે શ્રીજી સમજી છીએ, જેને આપણે મહામતી સમજી છીએ, એ જે પન્નામાં ગયા એ રાજ્ય હતા પૂરેપૂરા કે પાવર આપ્યો તો એ રાજજી મહારાજને સુંદર સાથ સોંપે જ્યારે એના શરીરને અંતર્ધ્યાન થવાનું હતું, એના શરીરને દુનિયાની સામેથી અદ્રશ્ય થવાનું હતું, તો પછી રાજજી મહારાજને પ્રાર્થના કરી કે હવે આ સુંદર સાથને તમને સોંપું છું. અત્યાર સુધી મેં સેવા કરી, તમારા હુકમ પ્રમાણે બધું કર્યું. અહીંયા પન્ના બધા એકઠા તો થઈ ગયા, હવે આ બધાને તમે સંભાળી લ્યો. એવું ક્યારે કે જો એ શ્યામાજી હોય ને તો પોતે રાજજી હોય તો રાજજીને એમ કે આ તમને સોંપું છું. પણ જાહેરમાં કોને સોંપી દીધા? શારીરિક દ્રષ્ટિ હવે કોણ હતું? હજી છત્રસાલ મહારાજ હતા કે નહીં? એટલે જાહેરમાં સુંદર સાથની સેવા કોને સોંપી દીધી? છત્રસાલ મહારાજને સોંપી દીધી. અબ હમ ફિરત ધામ કો, શું કે છે? હવે અમે પરમધામ જઈએ છીએ અને તમે સાવચેત રહેજો. અને મહારાજને કીધું, છત્રસાલને કીધું કે તમે એક જ એવા પાત્ર દેખાવ છો, એટલે સુંદર સાથની સેવા હું તમને સોંપતો જાઉં છું. બાકી તો ઊંડાણમાં જુઓ તો રાજજી મહારાજને હુકમે પરમધામના દરવાજા ખોલી નાખ્યા. હવે કોઈ પર્સનલ વ્યક્તિ ઉપર, એક વ્યક્તિ ઉપર હુકમ રાખ્યો નથી. રાજ્યએ પોતાના હાથમાં હુકમ લઈ લીધો અને બધાય સુંદર સાથના હૃદયની અંદર આવીને પરમધામ બનાવીને બેસી ગયા કે નહીં. એટલે છઠ્ઠો દિવસ જાગણી લીલા આમ છે ને, એ કોના હાથમાં છે? દરેક સુંદર સાથના હાથમાં. તો આ જ પ્રકરણમાં એમ કે હવે ચોપાઈ મેં બોલી દીધી, હવે જે સુંદર સાથ આગળના છે, જે દેવચંદ્રજીના સમયમાં જાગશે ને પાછા જાગશે, હુઈને પાછા જાગશે, એ બધાય વચ્ચેના, અગાઉના, વચ્ચેના અને આખરના, આ બધાય રસ્તામાં મળતા જશે, જાગતા જશે. એ બધાની લીલા, એ બધા સાથે શું ઘટના બની હવે જાહેર થાય છે. અને આ જાહેર લાલદાસજી કે હું નથી કરતો, મારામી તાકાત નથી, કહાવત હુકમ હક, મારા ધણીનો હુકમ છે ને. એટલે આગળના, વચ્ચેના અને એકદમ છેલ્લે જે સુંદર સાથ જાગો ને, એ બધાની વિતક હવે હું કહું છું. તો છેલ્લે તો ભાર આપણી ઉપર ને, એટલે તમે સિંગારમાં જાઓ, ચોપાય છે ને, બરનન કરો રે રૂહજી હકે તુમ સિર દિયા ભાર, અરસ કિયા અપને દિલ કો, અરસ કિયા અપને દિલ કો, માહે બેઠાઓ કર સિનગાર,
वर्णन करो रे रूह जी, हके तुम सिर दिया भार. હે રૂહ, હવે તું જ વર્ણન કર, તારી ઉપર ભાર મૂકું છું. અને શું સમજાવે છે કે આપણા હૃદયને પરમધામ બનાવી દીધું. તો આપણા હૃદયને જો પરમધામ બનાવી દીધું હોય તો રાજજીને સરસ મજાના શિણગાર કરાવીને ક્યાં બેહાડવાના હોય? તો હૃદય કેવું છે? ત્યાં તો સિંહાસન કરવું પડશે, ત્યાં તો પથારી કરવી પડશે, 24 કલાક તો ત્યાં જ રહે. એ કઈ ધંધે જાતા નથી કે આપણા હૃદયમાં બહાર કાઢવા પડે, નીકળો ઘરમાં બહાર કાઢવા પડશે? ના ના, એને ત્યાં જ રહેવું છે, એને કાંઈ કામ નથી અને આપણને કરવાય નહીં દે. અરસ તુમ્હારા મેરા દિલ હે, તુમ આયે કરો આરામ. પછી હું આવે ત્રીજી ચોપાઈ, ત્રીજું ચરણ શું આવે બોલો? એહી તુમારા સેજ બિછાઈ રૂચ, મનપસંદ તમને ગમે એવી આમ પથારી મેં પાથરી છે, અને તમે આમ પથારી જોવો ને તાજ તમને ગમી જાય, એટલી તો ચોખ્ખી અને તમને ગમે એવી, અને સુગંધીદાર બધા અત્તર ને બધું, ગુલાબજળની શીશી બધું એનાથી છાંટું થઈ છે ને બધું. એહી તુમારા વિશ્રામ. પણ એવું કે છે મારા હૃદયને એવું બનાવો, અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, જે આ દાવાનળ સળગે ને બધાને કાઢો, ત્યારે તમારા હૃદયમાં અંદર આવીને બિરાજમાન થશે. એમનેમ થાય નહીં. તો આ પ્રકરણ એટલે મૂક્યું છે કે હવે જે ચર્ચા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ને હાદીની લીલા, એ હવે ચિત્ત દઈને પન્ના સુધી સાંભળવાની છે. અહીંથી શરૂ થાય છે. વિક્રમ સંવત 1678 થી હવે શરૂ થાય છે. તો આગળ હજી જો લાલદાસજી હજી આગળ નથી વધતા. બોલો એને કોણ જાણે શું કરવું છે? તો હજી એને સુંદર સાથને સમજાવી દેવા. જોજો, તૈયાર થઈ જાજો બલિદાન આપવા માટે, કુરબાન થઈ જવા માટે, સમર્પિત થવા માટે. આ જેવી તેવી લીલા નથી. જે સુંદર સાથ આ જાગણી લીલામાં હતા એણે કેવી કેવી કુરબાની આપી, કઈ રીતે શરીરનો ત્યાગ કરી દીધો, એ હું તમને કહું છું. એટલે તમે બધા તૈયાર થઈ જાજો. લ્યો, એને અત્યારે મૂકી દીધું. પન્નાનું જે થયું હતું નહીં, શું કામ ખબર? આ ઈ સુંદર સાથ જે ઘર બાર છોડીને ગયા હતા અને તન મન અને ધનથી પ્રાણનાથજી ઉપર ન્યોછાવર થઈ ગયા હતા, અને ખાલી શરીર સામે ન દેખાણું ને તોય ઓરિજિનલ અમારા ધામધણી હતા એવું માનીને એણે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. તો આપણામાં એ કેપેસિટી, એ ડેરિંગ આવવું જોઈએ. એટલે આ પ્રકરણ મૂકી દીધા. લ્યો, અંતર્ધ્યાન એવં બલિદાન પ્રકરણનું નામ, અને મોમીનો કી કુરબાની. હવે 24 ચોપાઈ છે. લ્યો, તમે વાંચજો, બહુ સરસ છે. તો પન્નાનું પ્રસંગ હોય ને એ લઈ લ્યો કે સૌથી પહેલા કૂચ કોણે કરી, કોણ આગળ વધ્યું શરીર છોડીને પરમધામ જવા માટે? તો વિક્રમ સંવત 1751 તો પ્રાણનાથજી ગયા, પણ એ પહેલા કોણ ગયું? વિક્રમ સંવત 1750 બાઈજુરાજ મહારાણી. અને એને તો બાજી જીતી લીધી, અગાઉ વયા ગયા. વિચાર તો ખરા. અને બધાની વાહવા લૂંટી, બધાએ ધન્ય ધન્ય કીધા. કોને? બાઈજુરાજ મહારાણીને. અને પછી પાછળથી 1 વર્ષ પછી કોણ ગયું? પ્રાણનાથજી ગયા કે નહીં? અને ક્યાં જઈ ગઈ? મૂળ મિલાવામાં ને રંગમહોલની અંદર. પણ આ ગયા ને આ બે, તો એની પાછળ પાછળ કેટલાય શરીર છોડી દીધા હતા. લાલદાસજી કે હું એની વાત કરું છું. એ કે આ પ્રાણનાથજી ગયા ને ત્યાં તો પાછળથી છે ને પૂરેપૂરી પ્રાણનાથજીની ઓળખાણ હતી ને, એણે તરત જ આતમ સોંપી દીધી. અને એ બધાય છે ને એ આ સુંદર સાથમાં બધાયથી પહેલો નંબર મેળવવાવાળા હતા, જેણે તરત જ આતમ સોંપી દીધી. ઘણાએ તો પાણી પીવાની વાટ ન જોઈ, એને બીજું કંઈ કામ જ નહોતું, બસ પ્રાણનાથજીની સેવામાં રહેવું છે. અને એ જો ન દેખાય તો અમારે અહીંયા દેખાવાની કોઈ જરૂર નથી. વિચાર કરો એને કેટલો પ્રેમ હોય છે એ પ્રાણનાથજી સાથે. એ પ્રાણનાથજીને મેરા ઠાકોરનું શરીર નહીં સમજતા હોય, પણ કિશોર અવસ્થાવાળા પોતાના જે ધામધણી છે ને એ જે સાક્ષાત સમજતા હોય તો જ આ થાય કે નહીં. કેટલા સુંદર સાથ, ત્યાં કેવી બ્રહ્મ અંગનાઓ ખાસલ ખાસ હતી, જેણે એક શ્વાસ પણ લીધો નહીં. અને ઇન્દ્રાવતી પરમધામમાં જઈ ગઈ ને એની સાથે સાથે એ પણ ત્યાં જઈને આ કયામત એટલે આત્મજાગૃતિના સમયે એણે પણ શરીર છોડી દીધું ને એની સાથે સાથે ત્યાં ફરામોશીમાંથી જાગી ગયા. પણ લાલદાસજી કે અમારા જેવાય કેટલાય હતા જે શેમાં પડ્યા રહ્યા? એને એવું ઘેન ચડેલું હતું ને કે નિંદ્રામાં પડ્યા રહ્યા. ઓલા બધાએ શરીર છોડી દીધા ને વયા ગયા ને પછી અચાનક ખબર પડી. પણ હવે જાયગા પછી થાય શું?
થાય કાંઈ? પછી ક્યાંય ચેન પડે નહીં, પછી ક્યાંય શાંતિ મળે નહીં. પણ પોતાનું શરીર તો પકડેલું ને પકડેલું, તો દુઃખ થાય કે ન થાય? અને એ કે આ દર્દ કેવું કોને? ધણીજીનો થોડો કોઈ દર્દ નો આવ્યો? ધણીજી વહી ગયા સાક્ષાત, એનો થોડો કઈ વિરહ નો થયો? અરે અમારી આત્મા આ શરીરને છોડીને બહાર નીકળી કેમ નહીં? અમારી અરવા ઉડી કેમ નહીં? તો હવે આ બધા સુંદર સાથ વચ્ચે જ્યારે અમે હાંસી થશે ત્યારે અમારું મોઢું ઊંચું કેમ કરશું? ખરે સમયે અમે બલિદાન આપી શક્યા નહીં. અરે જીતેલી બાજી હારી ગયા. હવે આ દુઃખ કોને કેવું? મોઢામાંથી શબ્દો નીકળતા નથી. અમારી ઉપર તો જે આ ઘટના બની છે, હું વાત કરું કે આ લાલદાસજી કહે છે, જેણે શરીર પકડી રાખ્યા હતા ને, જે છોડી શક્યા નહીં. છોડવા તો બધાય નહોતા. અને આગળ કહે છે પહેલેથી છેલ્લે સુધી એની હારે હતા અમે. જ્યારથી જાગણી લીલા શરૂ કરીને ત્યાંથી અમે એની હારે હતા. પણ છેલ્લે છેલ્લે જ્યારે કુરબાનીનો સમય આવ્યો ને, ત્યારે એણે શરીર છોડી દીધા ને અમે છોડી શક્યા નહીં. ધામની જે નિસ્બત હતી ને, સાચો સંબંધ, એ અમે ઓળખી શક્યા નહીં. જાણે કે કોઈ નાતો, કોઈ સંબંધ, કોઈ વ્યવહાર નહોતો ને એવું વર્તન કર્યું અમે. અમારું તો શું થાય? આ શું કરીએ અમે? પણ શું થાય? કોનો હુકમ હતો? જો આ સમજો, નિસ્બત નો ઓળખી શક્યા, ધામનો નાતો ન ઓળખી શક્યા, પણ આ કોને લીધે થયું? અરે લાલદાસજી તો એમ કે અરે આવું તો કોઈ પશુ ન કરે. આ દુનિયાનો જે જીવ સૃષ્ટિના પશુ હોય ને, જેને પ્રીત સાચી બંધાઈ ગઈ હોય ને, તો પ્રીતમાં ઈ પોતાનું શરીર કુરબાન કરી દે. પણ અમે બધા કેવા? અમે તો કાંઈ કરી શક્યા નહીં. આ માયાવી દજ્જાલે ત્યારે કોણ જાણે અમને એવા પકડમાં રાખ્યા ને કે આ શરીર અમારું ટકાવી રાખ્યું અને ફેરવી નાખ્યા. કઈ બાજુ ફેરવી નાખ્યા? હકીકતમાં અમારે ધામ તરફ દ્રષ્ટિ જ આવી જોઈએ, એને બદલે માયાવી સંસારમાં રહેવા દીધા. પણ પછી ખબર પડી કે હુકમ હતો ને એટલે અમારું શરીર ટકી રહ્યું. બાકી ધિક્કાર છે આ આકારને, આને ટકાવી રાખવાની શું જરૂર છે? ધામ ધણી વયા જાય ને અમે અહીંયા પડ્યા રહી. પણ અમારા શરીરથી કાંઈક કામ કરાવવાનું હતું. પણ જે ગયા છે ને, એ કે એના હું નામ લઉં છું. એના નામ મેં વાંચ્યા છે ને, તમે વાંચી લેજો. હવે નામ જેટલા આવશે ને એ હું અહીંથી બોલીશ નહીં, એ તમારે ઘરે વાંચી લેવાના અને હું ઘરે વાંચી લે. પણ આ પ્રકરણની છેલ્લી ચોપાઈ એવું કહે છે કે શ્રી મહામતી કહે એ મોમીનો દેખો સાથ કદમ. શું કહે છે? દેખો સાથ કદમ, અબ ઇનકો દેખ કે જગાવો અપની આતમ. જે આ પગલા ભર્યા છે ને, આ પ્રકરણમાં જેના નામ છે ને, એને કેવા કદમ, કેવા પગલા ભર્યા ની જોવો. અને આનું આચરણ જોઈને, આની વર્તણૂક જોઈને જગાવો અપની આતમ. કોને કહે છે? અત્યારે આપણને કે એને ખબર હતી પ્રાણનાથજીને કે વર્ષો વર્ષ આ બધા સાંભળશે ને. પણ યાદ રાખજો, અત્યારે આપણે છે ને કીર્તન અને શ્રવણ જ કરી છે. આ નવધા ભક્તિનો એક પ્રકાર છે. તમારો કાન જ સાંભળે ને ચામડી સુધી જ રહેશે. જ્યાં સુધી તમે ઘરે નહીં વાંચો ને, આ ઘરે ઘરે વિતક અને વાણી હું કામ આવ્યા છે? આ નવધામાંથી બહાર નીકળવાનું છે. ઘરે જ્યાં સુધી તમે નહીં વાંચો, મનન નહીં કરો, મંથન નહીં કરો તમારી પોતાની રીતે, ત્યાં સુધી તમારી જાગણી સંભવ નથી. અત્યારે ખાલી આપણા માધ્યમથી ખાલી આપણે ચર્ચા કરીએ છીએ, સહુર નથી કરતા હો. આમાં તમે તમારા દિલની વાત તો મને કઈ કહી ન થકતા. ઊંડાણમાં તો કઈ ચર્ચા થતી નથી. આ કીર્તન અને શ્રવણ જ થયું ને, આનાથી જાગણી થાય. પણ આ તો શું છે, સંસારમાં પહેલેથી ગળથુથીમાં પાઈ દીધું છે ને, આવી રીતના કરવું. એક વક્તા બેહાડ દેવાનો, એક કથાકાર હોય, પછી એ બોલે ને ગામને ટાઈમ ન જાય તો સાંભળવાનું, કારણ કે કાર્ડમાં લખેલું છે. અને કોઈનું અપમાન હામે થવું જોઈએ નહીં, એટલે સાંભળો. કાંઈ ન થાય હો. તમે ઘરે નહીં વાંચો અને તમે મહેનત ન કરો એટલે તમારો બેડો પાર થાય નહીં. એટલે તો આ વાણી ઘરે ઘરે, એટલે મહત્વ સમજવાનું છે આપણે બધાને. એટલે આ જુઓ, આને જે કુરબાની આપી છે ને, એ કુરબાનીના પ્રસંગને યાદ કરો અને તમે તમારી આત્માને જાગૃત કરો. અને બીજું પ્રકરણ છે આગળ, મોમીનો કી કુરબાની. કેવા કુરબાન થઈ ગયા? તો જેમ ગોવધ પછ થયું હતું કે નહીં? ક્યાં કે ગોપદવચ, આમાં હિન્દીમાં આવ્યો ગોવત્સ પદ, એ હિન્દીમાં ગોવત્સ પદ. અને આપણે બધા ગુજરાતીમાં શું કહે? ગોપદવચ. એ કહેવાય તો ઓલું ગાયનું વાછરડું. હા, ગાયનું વાછરડું હોય એનો પગ શું કહેવાય? ખરી. હા, એ આમ ગારામ પડે, ખાબોચિયું ભરાય. એ ખાબોચિયાને ટપતા વાર કેટલી લાગે? એટલી વાર વેણુનાથ થયો ને
ત્યારે વ્રજમાંથી રાસમાં ગયા ને ત્યારે લાગી હતી ને, આ લોકોને આટલી જ વાત રહી ગઈ, આટલી જ વાર ધામધણી ગયા એટલે શરીર છોડતા જરાય વાર લાગી નહીં. ગોવત્સ પદ થઈ ગયા, ભવસાગરને પાર કરી ગયા તરત જ ચપટી વગાડતા. અને એ પ્રકરણમાં એવું કહે છે કે ઓહો હો, આવો બધો બધાને વિરહ થયો હતો. ને આપણે પહેલા દિવસે સાંભળી ગયા ને ભૂમિકામાં કેવો વિરહ થયો હતો, શ્વાસે લીધો નહીં, બધાય ચાલ્યા ગયા. કેવો વિશ્વાસ, કેવી ઓળખાણ કે આતમ સોંપી દીધી. એ કે એ સમયે જેને વિરહ ન આવ્યો હોય ને એનો વિશ્વાસનું તો શું કેવું, કે એનો વિશ્વાસ જ હતો નહીં. નકર આ માયાવી શરીરની લાલચ થાય, આ વજૂદ પકડી રાખે કોઈ. લ્યો આવી ચર્ચા બીજા પ્રકરણમાં કરી. પણ આયરે પછી છેલ્લે કે એ તો શું છે, અમારા હાથમાં કાંઈ હતું નહીં, રાજ્યનો હુકમ હતો. બાકી જેના દિલમાં જ રાજ્ય હોય, જેના દિલમાં 24 કલાક આ જ રટણ હોય, હું એના શરીર ન છોડી દે. પણ આ શરીરને એટલે ટકાવી રાખ્યા હતા કે એના માધ્યમથી કાંઈક લીલા હજી રોશન કરવાની બાકી હતી. એટલે એમાં અમુકના નામ લીધા કે જેણે જેણે કુરબાની આપી ને એના નામ. અને એમાં છેલ્લી ચોપાઈ પાછી એવી કે શ્રી મહામતી કહે એ મોમીનો ધરો કદમો પર કદમ, ધરો કદમો પર કદમ. તો એ કોને કહે છે અત્યારે? એ તો વયા ગયા બધાય, એને લીલા પૂરી કરી. કોના માટે? ધરો કદમો પર કદમ. આ લોકો આ જાગણી લીલામાં જોજો, હવે આ જામનગરથી શરૂ થઈને પન્ના સુધી જે પણ ઘટનાઓ બની ને આગળ વચ્ચે ને પાછળ, એમાં જે જે પાત્રો છે ને જે ખાસ મોમીનો છે એના કદમ ઉપર આપણે કદમ ધરવાના છે. હું કામ? તો એક જ વિશ્વાસ રાખજો, તુમ આયે ધામ ધની છે જગાવો અપની આતમ. તુમ આયો અરસ છે તો આગળની ચોપાઈમાં. ધામ ધની છે એટલે કોણે મોકલા આપણને, કોના હુકમથી આવ્યા છે. અને એનો હુકમ જો આપણને જગાડતો હોય અને આપણે પીઠ દઈને બેસી જાય તો આપણા જેવા અભાગ્યા કોઈ ન કહેવાય. તુમ આયે હો ધામ ધની છે, ધામ ધણીએ તમને મોકલા છે જગાવો અપની આતમ. અને આ બે પ્રકરણમાં ન કે પશુ આવું કરે નહીં. તો આપણે આપણી વાણીમાં ઉદાહરણ કોનું આપ્યું છે? પશુ તો ઠીક, એનાથી ને પણ પામર જીવ એકદમ, કોનું ઉદાહરણ આપ્યું છે? એ ચોપાઈ બોલો લ્યો તો. એ તો પછી આવે ને પેલા આવે. સરસ. પછી પછી હવે બોલો, એને પછી નહીં થાય. હવે આ બાજુ એ કે આ પતંગિયાની આ બે ચોપાઈ જે ગુજરાતીમાં બોલ્યા બે, એ કયા ગ્રંથમાં ને કયા પ્રકરણમાં છે? તમારે ચોપાઈ બોલવાની જ નથી, તમારે ખાલી આટલું કહેવાનું છે કે આ જે બોલ્યા એ ગ્રંથ કયો? હાલો, રાસવાળા કેટલા છે? આંગળી ઊંચી કરો. રાસમાં છે એવા કેટલા છે? રાસ ગ્રંથમાં છે. અરે આ તો આ ઓલું જ કહેવાય, ઘણ લાગ્યો કપાળમાં અમે તોય અંધના અંધ. આટલા વર્ષ એળે ગયા બાપા, આટલી પારાયણું એળે ગઈ. રાસ ગ્રંથમાં છે અને પેલા પ્રકરણમાં જ છે. અને હજી આગળ કોઈ ગ્રંથમાં છે હિન્દીમાં? આ જાઓ ને, કલશ હિન્દુસ્તાનીમાં છે ને એની ચોપાઈ પાસે રિપીટ થાય સેમ સનંધમાં. કારણ કે સનંધમાં છે ને કલશનો જ ભાવ છે. પતંગ કહે પતંગ કો કહા રહ્યા તું સોય, મેં દેખ્યા હે દીપક ચલ દેખાવું તોય. જોજો એક પામર જીવ એની પ્રીત નથી મૂકતા ને, ત્યાં પ્રકરણ ઉપરથી આપણે લઈ. એક પતંગિયું બીજા પતંગિયાને એમ કે, ઓય ક્યાં હું તું સો, ક્યાં ધ્યાન છે તારું, હાલ હું તને લઈ જાઉં, મેં દીવો જોયો. તો ઓલું બીજું પતંગિયું શું કે ખબર? કે તો વો દીપક નહીં યા તું પતંગ ના હે. પતંગ કહીએ તિનકો જો દીપક દેખ જંપાય. કાં તો એ દીવો ન હોય અને કાં તો તું પતંગિયું ન હોય. કારણ કે જો એ દીવો હોય અને જો તું પતંગિયું હોય તો દીવાને જોઈને પતંગિયું કોઈ દી પાછું આવે જ નહીં, પાછું આવવા જેવું રહે જ નહીં, મરી જ ગયું હોય. पतंग और पतंग को जो शुद्ध दीपक दे तो होवे हांसी तीन पर कहे नाही पतंग ए. समझे छे? एक पतंगिયું બીજા પતંગિયાને જો દીવા વિશે કાંઈ પણ પરિચય કે જાણકારી આપવા આવે, જીવતું આવે, તો એ પતંગિયા ઉપર બધા દાંત કાઢે. કારણ કે એ પતંગિયું હોય જ નહીં. દીપક દેખ પીછા ફીરે સાબિત રાખ કે અંગ, દીવોય જોવે અને અંગે હાચવે ને પાછું ફરે. આયે દેવે શુદ્ધ ઓર કો સો ક્यों કહીએ પતંગ.
દીપક એટલે દીવો જુએ, પાછા ફરે, શરીરે સાચવે, અને શરીર સાચવીને પાછી આવીને બીજા પતંગિયાને દીવાની જાણકારી આપે. એને પતંગિયું કહેવાય નો કહેવાય? પતંગિયું ન્યોછાવરત થઈ ગયું, એ કોઈ દી જીવતું આવે જ નહીં. એટલે આ બે ચોપાઈ જે ગુજરાતીમાં બોલ્યા ને, દીવે ટાળ્યો જ્યારે સૂન સોહાગ, તો પતંગિયાનો પતિ કોણ છે? પતંગિયાનો પતિ છે કોણ? અંધારું કે અજવાળું? આજ સુધી આમ દિલથી કહેજો, અજવાળિયું એનો પતિદેવ છે એવું કેટલા માનતા હતા? દિલથી કહી દો, ખબર છે? એવું છે? અંધારું આવે. જો યા ચોપાઈમાં જવાબ આપે, દીવે ટાળ્યો જ્યારે સૂન સોહાગ. દીવો થયો, દીવો આપણે આ લાઈટ થાય એટલે શું થાય? સૂન. સૂન એટલે અંધારું, સોહાગ એટલે પતિ. દીવો થાય ને એટલે અંધારા નામનો પતિ એ ગાયબ થઈ જાય. કોનો પતિ છે? પતંગિયાનો. એટલે પતંગિયાને અચાનક વૈરાગ ઉત્પન્ન થઈ ગયો કે હવે આ દુનિયામાં આપણે જીવવા જેવું છે નહીં, આપણો પતિ જ ન રહ્યો તો આપણે રહીને શું કરવું? ત્યારે પતંગ પાયમો વૈરાગ. કાં જંપાવી ઓલવે આગ, અને કાં કાયા નો કરે ત્યાગ. એ બે જ કામ કરશે એ પતંગિયું. હું એની પાંખું ફફડાવશે, કાં તો એ દીવાને બુઝાવવાની કોશિશ કરશે, અને કાં પોતાની કાયાનો પોતે જ બળી જશે. બળે કે નહીં? તો જુઓ જીવ તણીએ રીત, નવ મૂકે અંધેરની પ્રીત. આ પામર જીવ જે છે એ જો અંધારાની પ્રીત ન મૂકતો હોય, એકને જ પકડ્યા કે નહીં? એને પતંગિયાએ એકને જ પકડ્યું કે નહીં? બીજાનો સહારો લીધો. એ જે જગ્યાએ હતું ન્યા અંધારું થયું ને કે પ્રકાશ, એટલે કન્ફર્મ કરો. મેં કીધું કાંઈ કાંઈ બોલે નહીં. જે જગ્યાએ હતું ત્યાં અંધારું વયું ગયું, પ્રકાશ થઈ ગયો કે નહીં? તો પછી બીજે અંધારું ગોતવા ગયો. બાજુની ઓફિસમાં ન જવાય, લાઇટું બંધ હોય ને. પણ જોજો એનો પતિદેવ એક એટલે એક બીજે ન જાય, અહીંયા કાયાનો ત્યાગ કરી જ દે. વિચાર તો કરો એની પ્રીત કેવી હશે. અને ધણી અમારો અક્ષરાતીત, અમે તોહે ન સમજ્યા પતિત. અમારો ધણી તો અક્ષરાતીત, અમે તોય સમજ્યા નહીં. એટલે આ ચોપાયું છે. પિક્ચરના ગીતમાં હોત ને આવ્યો, પ્રીત આને કહેવાય. જો પ્રેમ થાય ને, ઈશ્ક થાય ને, એને આ દુનિયાના સુખ દુઃખ હારે કોઈ લેવા દેવા નથી. એટલે રાજજી મહારાજ એ છે ને ઈશ્ક કરવાનો. આપણી જે ભક્તિ છે ને એ ઈશ્કની છે, હો, કર્મકાંડની નથી. લેવડ દેવડની માગવાની નથી, કે માનતા માનવાની નથી. માનતા હોય ને તો બંધ કરી દેજો. કાંઈ નહીં માગતા રાજજી પાસે. આ દુનિયા અને દુનિયાવી વસ્તુ નહીં માગતા. प्यार दीवाना होता है, मस्ताना होता है. કેવો હોય પ્રેમ? આઈના લોકો પ્રેમ કરે ને એની માટે આ વખાણ કરે. તો રાજ્ય પ્રેમ કરો એ કેવો હોય? દીવાનો હોય, ગાંડા થઈ જાય ને. મસ્તાના એટલે મસ્તીમાં જ હોય, તમને આનંદ જ આવે. સાચો પ્રેમ, સાચો ઈશ્ક થાય ને એટલે હર ખુશી સે હર ગમ સે બેગાના હોતા હૈ. બેગાના એટલે અજાણ્યો છે ને, જેને કોઈ જાણકારી નથી, સુખ અને દુઃખની. એ પ્રેમ હોય, એને કહેવાય આનંદ. અને એ આનંદમાં તમે વહી જાવ ને એટલે ઉર્જાનું વહન થાય નહીં. એટલે ઉજાગરા કરો ને જાગરણ થઈ જાય. સવાર કાંઈ ન થાય. જો આની ચર્ચામાં ઓતપ્રોત રહ્યો ને સહુર કરવામાં, તો તમને કાંઈ ન થાય, ગેરંટી મારું. પણ દિલ તો હોવું જોઈએ ને, એમાં ફોર્માલિટી ન હોય. પણ આ જે ગીત છે ને એમાં એક અંતરો આવે. समा कहे परवाने से परे चला जा, मेरी तरह जल जाएगा यहाँ नहीं आ. સમા એટલે દીવો, પરવાને એટલે પતંગિયો. દીવો પતંગિયાને એમ કહે છે દૂર જા, જતો રે. કેમ? જો મારી નજીક આવ્યો તો હું જેમ હળગું છું ને એમ તુંય હળગી જાય. પણ બોલો પતંગિયું સાંભળે? वो नहीं सुनता, उसको जल जाना होता है. हर खुशी से हर गम से बेगाना होता है. પતંગિયું સાંભળે નહીં, કારણ કે એને હળગવાનું છે. કારણ કે એનો ઘરવાળો તો છે નહીં, તો એને રહીને કરવું શું? આ ગીત નથી સમજાવતું. આ ચોપાયું કયો કે આ ગીત કયો. એટલે બીજું ગીત છે, પણ આપણે બધા ગીત ન લેવાનું. આખા ગીતનું તારતમની દ્રષ્ટિથી વર્ણન કરશું ને તો પ્રસંગ એને રહી જાય ને. કા એટલે વચ્ચેનો અંતરો 2 લીટી લઈ લો. દીવાનો કી યે બાતે
दीवाने जानते हैं जलने में क्या मजा है, परवाने जानते हैं तुम यूं ही जलाते रहना आ कर ख्वाबों में. હવે આવડશે, સાંભળતો હોય ને આવડે. पल पल दिल के पास तुम रहती हो. હવે આ તો રાજજી જ ગાતા હોય, આપણે જ ન ગાય ને. રાજજી કે હરેક ક્ષણ તું મારા દિલની નજીક રહેશો. આપણે જ ન ગાઈ હગી, ઈવડો એ ગાઈ શકે, કારણ કે આપણે બધા એના દિલની નજીક છે ને એ રાખે છે, આપણે રાખી છે. એટલે ગાંડા હોય ને એની વાતો ગાંડા જ જાણી શકે. અને હળગવામાં શું મજા છે ને એ તો પતંગિયાઓને જ ખબર છે, કારણ કે પ્રેમમાં હળગે છે ને, ત્યાગ કરે છે, બલિદાન આપે છે. તો આ જે પ્રકરણ મૂક્યા છે ને એ આપણને કુરબાની આપવા માટે, બલિદાન આપવા માટે, કદમો ઉપર કદમ આ પગલે ચાલજો એવું કહેવા માટે આ બે પ્રકરણ મૂક્યા છે. અને આગળ જાય તો હવે આપણે ગામને બધું જાણવું હોય ને કે આ દેવચંદ્રજી હતા કોણ, એના હગાવાલા કોણ હતા, તો એ થોડુંક લખવું પડે ને. કે લૌકિક હગાવાલા કોણ હતા? લૌકિક ઘરવાળીનું નામ શું? લીલબાઈ. દીકરાનું નામ બિહારીજી. દીકરીનું નામ બિહારીજી. ઘરવાળીનું નામ એવા નામ આવે છે, હું નથી લેતો. કૃષ્ણાબાઈ. પછી જમનાબાઈ છે, એના ઘરવાળાનું નામ હશે, એ તમે વાંચી લેજો એમ કહું છું. એમાં આવે છે આડાવડા પછી થાય ને કનેક્શન, જેમ આપણે થાય છે. આ બધા એનો લૌકિક પરિવાર. બહુ લાંબુ નામ તો લાલદાસજીએ નથી લીધું, કોણ એમાં પડે કાં. પછી આગળ અલૌકિક પરિવાર કોણ? તો એક જ અલૌકિક પરિવાર હતો, હવે તો બધા આવશે નહીં. એ પછી પરિવાર નહોતો કે જ્યાં એમની સાથે રહ્યા હતા, બધા એમ ઘરની જેમ રહ્યા હતા અને એની સાથે ચર્ચા. એ અલૌકિક પરિવાર હરિદાસ મહાત્માનો. તો હરિદાસ મહાત્મા, એના ઘરવાળા, એના દીકરા, એનો આજુબાજુ જે પરિવાર હોય ને એ બધા એનો અલૌકિક પરિવાર. એમાં લોહીનો સંબંધ નહોતો. બસ આના જ નામ લે છે. એ તમે વાંચી લેહો ને નામ. હા, એ તો વાંચી લેવું કે હાલો રેડી. પણ આદિની લીલા શરૂ થઈ ગઈ કે નહીં? ક્યાંથી? આપણે ભલે કઈ જામનગર, હજી નવતનપુરીની સ્થાપના થવાની બાકી છે. હજી વિક્રમ સંવત 1678 જ થયું છે. હજી બીજા 9 વર્ષ જાહે ને અને બગીચો આપશે ને ત્યારે થાય. પણ જામનગર જ નવતનપુરી કહેવાય. પ્રગટે પુરી નવતન, એવું આપણે ચોપાઈ ગાય છે ને. એટલે તો નવતનપુરીની 2 ચોપાઈ બોલો લ્યો. અરે એમનામ જ બોલો ને, એમનામ જ બોલો. બસ આજ કરવાનું છો. આપણે ક્યાં આગળ જવાનું? पहले बीज उदय हुआ पूरी जहां नवतन, सब पूरीओं में उत्तम हुई धन धन. આ દુનિયામાં જેટલી પણ બીજી પૂરીઓ અત્યાર સુધી છે ને, બ્રહ્મા વિષ્ણુ ને મહેશની કે કોઈ માતાજીની, એ બધા પૂરીઓ કરતા ઉત્તમ કઈ પૂરી છે? જામનગરની ધરતી. કારણ કે ત્યાં સમગ્ર જીવોને મોક્ષ અપાવવાળા તારતમનું અવતરણ થયું. અને પહેલે બીજ ઉદય હુઆ, પહેલા બીજ એટલે તારતમનો બીજ ક્યાં પ્રગટ થયું? ઉદય ક્યાં થયો? આ જામનગરની ધરતી ઉપર. એટલે બધી પુરીઓમાં એ ઉત્તમ છે ને, ધન્ય ધન્ય છે. અને એ મધ્ય જે પુરી કહેવાય, એટલે 14 લોક બ્રહ્માંડમાં મધ્યમાં મૃત્યુલોક, એમાં જે આ પુરી છે ને નવતન, જેનું નામ ઉત્તમ 14 ભવનમાં. તો આપણે ક્યાં જવાય? આપણે જવાય ક્યાં? અને આપણે જાય ક્યાં? એ બીજું બધું છે ને એ ગામ હાટું ફરવાનું છે. આપણે જાગ્રત થાય ને પછી આપણા માટે અહીંયા છે ને ફરવા જેવું જ કાંઈ નથી રહ્યું. તો ક્યાં જવાનું? બીજા આપણે હગાવાલા હોય ને એને મોકલી દેવાય. આપણે આ 3 ધામની નજીક ક્યાંક ગયા ને તો ન્યા જ પડ્યું રહેવાય. સમજાય છે? જી હા. વાલાનો વિશ્રામ. વિશ્રામ કઈ રીતે? ઉત્તમ 14 ભવનમાં. જી હા, વાલાનો વિશ્રામ. વાલાજી તો દેવચંદ્રજીની અંદર છે ને, વાલાજી તો હવે ઇન્દ્રાવતીની અંદર જવાના છે. પણ વાલાજીના હુકમથી જ આ ખોજ થઈ ને, તો એક યાત્રા પૂરી થાય છે, ખોજ કરવાની કે પરમાત્મા કોણ છે, એવી યાત્રા શરૂ કરી. હવે પરમાત્મા મળી ગયા છે તો એ પરમાત્મા કોણ છે ને એ ઘરે ઘરે પહોંચાડવાનું છે ને.
એ બીજી યાત્રા થાય. પણ થોડોક વિશ્રામ અહીંયા થયો કે નહીં? આ નવતનપુરીની લીલા અહીંયા થશે કે નહીં થાય? જેમ વ્રજમાં રોકાણ હતા, જેમ રાસમાં રોકાણ, એમ નવતનપુરીમાં પડાવ તો નાખ્યો કે નહીં? લીલા તો થશે કે નહીં? એટલે એને કહેવાય વિશ્રામ. એક જ પરમાત્મા વિશે વાત કરવાની શરૂઆત જો ક્યાંયથી થઈ હોય ને આ દુનિયામાં, તો એ જામનગરથી થઈ, એ નવતનપુરીથી થઈ. એટલે ઉત્તમ પુરુષ બિન ઓરકો, દેવી દેવન ધ્યાય, અકત કથા નવતન કહે, જગ સૂન પૂજે તાય. આ એ જગ્યા છે જ્યાંથી એવું કહેવાનું શરૂ થયું કે ઉત્તમ પુરુષ વગર બીજા કોઈ દેવી દેવતાઓને પકડાય નહીં. જે સોહાગીન હોય એ, જે ઘરેથી આવી હોય એ, બીજા બધા ભલે પકડે, એને તમે કાંઈ કહી શકો નહીં. પણ જાગ્રત થયા પછી જો તમે તુમ દુલ્હન મેં દુલ્હીન હોવ તો આના સિવાય કોઈ પકડાય નહીં. અને અકત કથા દેવચંદ્રજી હવે જે ચર્ચા કરવાના છે ને એ આજ સુધી કોઈ દી કહેવાયેલી નથી. અને ધીમે ધીમે દેવચંદ્રજી પાસેથી સાંભળીને સુંદર સાથનો સમુદાય વધશે અને બધા જીવ છે ને એ એની પૂજા કરશે કે નહીં. અને અહીંયાથી જ એ વાત કહેવાની શરૂ થશે કે જે અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે ને એને જ પકડો, એને જ પ્રેમ કરો. શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે બળીમત, સો પહોંચાવે અખંડ ઘર જીત. તાયે આડો ન આવે ભવસાગર, સો અખંડ સુખ પાવે નિજ ઘર. આને જ પકડો. અને વિશ્વાસ શેમાં રાખવાનો? પ્રેમ લક્ષણા ભક્તિમાં. એ વિશ્વાસ પ્રેમ લક્ષણા ભક્તિમાં રાખવો ને એની શરૂઆત એ જામનગરથી થઈ. વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે માટે કહું પ્રકાશ, જોપે જાગી લેજો સાથ. એટલે પહેલા તો છે ને વિશ્વાસથી શરૂ થાય હો બધું. તારતમનું ફળ એને જ મળે. તો જ આ પ્રકાશ, એ કે આ વાણી હું પ્રકાશિત કરું છું અને એ બરાબર એ વાણીને ઓળખીને બરાબર તમે જાગી જજો. વિશ્વાસ વગર કાંઈ થાય? તમે પિક્ચર જુઓ ને તો એમાંય ક્યારેક ક્યારેક તારતમ હોય. ઇન્સાન મરા કરતે હે, મરે છે ને માણા, તો વિશ્વાસ મરે? માણા મરી જાય, વિશ્વાસ મરે? વિશ્વાસ નહીં મરતા હે. માણા મરી જાય, વિશ્વાસ મરે કોઈ દી? એવું આ ગીત કહે છે. નામુમકિન કો ભી મુમકિન, વિશ્વાસ કિયા કરતા હે. જે અશક્ય હોય ને એને શક્ય કરવાની તાકાત શેમાં છે? વિશ્વાસમાં છે. એટલે આગળ ગીત આવે ને, કા શું આવે? હું જ નથી ગાવાનું, કેટલાને ખબર છે? બોલો હાલો, એક શબ્દ મને કયો. એ બંધન તો હાલો, એ તો પાછળનું છે. આગળ શું આવે? આવે છે કાંઈ? હું આજ નથી કહેવાનું, હું દર વર્ષે ગાઉં છું. આજ તમે યાદ કરો. ઘણા એમ કે આ ચોપાઈ છે, શું છે? ચોપાઈ જ છે. આમાં તાર તમે જુઓ, આમાં આગળ આવે વિશ્વાસ કી ડોર હે એસી अपनों को खींच लाती है ये बंधन. तो તમે ये बंधन तो बोला. विश्वास की डोर है ऐसी अपनों को खींच लाती है. तो विश्वास जो तारतम में होय तो तारतम सागर ना जे जीव है ने ई समुद्र में रेवा वाला जे छे एने खेंचीने परमधाम लई जाशे के नहीं? ये बंधन तो प्यार का बंधन है. एक पिक्चर वाला जो आવું લખતા હોય તો આપણું બંધન, બંધન એટલે સંબંધ હો, ઓલું બંધન નહીં માયાવી કે બંધનમાં નાખ દીધા ને હવે છૂટશું નહીં, એની વાત નથી, આ નિસ્બતની વાત છે. તો આ કડી છે ને એ આપણને સમજાવે. અને અહીંથી કેવી લીલા શરૂ થાય છે? કોઈ આગે પીછે અવલ ઈસક લેસી સબ કોઈ, પહેલે ઈસક જીન લિયા સોય સોહાગીન હોય. કોઈ આગળ, કોઈ પાછળ, કોઈ વચ્ચે ઈસક લેશે, પણ જે પહેલો ઈસક લેશે ને એને જ સોહાગીન કહેવાય. તો આદિની જે લીલા થાય અને એમાં દેવચંદ્રજીના સંપર્કમાં જે આવ્યા ને, આપણે એમ કહીએ ને 313, એને પેલા ઈસક તો લીધો કે નહીં? રાત્રિની લીલા ભલે ને હોય, ભલે ને હોઈ ગયા, પણ પાછો દિવસ થયો ત્યારે પાછા ન જાય ગયા, પણ લીધો તો ખરા ને. એટલે હાદીના રસ્તે ચાલવું પડે. હાદી મિલ્યા બહુ તકો, કોઈ લે ન શક્યા હાદી ચાલ. ચલના હાદી કો સોય ચલે,
જો હોવે ઇન મિસાલ. આ એની લીલા હવે આપણે એની ચર્ચા સાંભળવા જઈ રહ્યા છે કે મળશે તો બધાયને, પણ કોઈ એના રસ્તે ચાલવા વાળું છે નહીં. અને એના રસ્તે તો એ જ હાલી શકે જે એના જેવા જ હોય ને એના ઘરેથી જ આવ્યા હોય. તો હવે સુંદર સાથનું આગમન નહીં થાય, આપણે હળવી વાતો ઉપર વહી જાય ને કાં બધાને એ જ સાંભળવું છે ને આપણે નિયમ જ જવાય. તો સૌથી પહેલા દેવચંદ્રજીના ઘરે ચર્ચા શરૂ થઈ હતી ને, તો પેલા ગાંગજીભાઈ આવ્યા ને, પછી ગાંગજીભાઈ ઘરવાળી ન લાવે, પછી એને છોકરાઓ ન લાવે, પછી એની વહુ ન લાવે, એના હગાવાલા ન લાવે, લાવતા હશે ને. તો સૌથી પહેલા કોણ આવ્યા? બાકીની ચર્ચા તો પછી, પણ ધીમે ધીમે સૌથી પહેલા ગાંગજીભાઈ આવ્યા, પછી એના પરિવારવાળા બધા જ આવ્યા. આ ડાહવડા જે પણ કનેક્શનમાં હતા ને એના પરિવારમાં એ બધાય નામ કોણ વાંચી લે હે? વાંચી લેજો. પણ એ બધા આવતા ને અને દેવચંદ્રજી પોતાના જ ઘરે ચર્ચા કરતા ને, ચર્ચા એવી સરસ મજાની કરતા કે વચ્ચે કોઈની બોલવાની હિંમત થાય નહીં. અને એવા જોશમાં ચર્ચા કરે અને હાવભાવ દેખાડ્યો મુખથી અને શબ્દમાં એટલા હાવભાવ સરસ હોય. એ સમયે એમની ચર્ચા સાંભળીને જે સુંદર સાથે સુખ લીધા છે લાલદાજી કે એનું વર્ણન મારા મુખથી થાય નહીં. પરમધામના આપણા ધણી છે ને એનું જે સ્વરૂપ છે ને એનું સાક્ષાત વર્ણન કરીને હજરા હજુર હોય ને એવો અનુભવ કરાવડાવે. બ્રજ અને રાસની ચર્ચા કરે અને સાક્ષી શાસ્ત્રોની આપે. કેવી સરસ મજાની ચર્ચા. અને હૃદયમાં હરખ તો બહુ હોય કે નવા નવા સુંદર સાથ આવે, જમાવડો વધતો જાય, આનંદ આવે, નવા નવા સુંદર સાથી એકબીજાને મળે, બધાનું મિલન થાય, એવો તો આનંદ છે. કારણ કે હાદીની લીલા છે. વિક્રમ સંવત 1678, હું વારંવાર રિપીટ કરીશ, એ કૃષ્ણ પક્ષ, એ આસો મહિનો, એ રવિવારે એમ ત્યાંથી શરૂ થઈ છે ને એવું જ ને. પણ કરંટ આવી ગયો છે કે નહીં, એટલે અંદર દ્રશ્યો પડેલા છે ને એ એવો હરખ થાય છે કે છલકાઈ છલકાઈને બહાર આવે છે. તો સુંદર સાથ આવતા જ જાય કે નહીં. એમ કરતા કરતા મેરા ઠાકુરના જે કુટુંબ પરિવારવાળા છે ને એ બધા આવ્યા અને બધાના નામ કોણ વાંચી લે હે? કેવું કાં? આ પ્રકરણ ઘણું મોટું છે, મારે તો 2 મિનિટમાં પતાવવાનું છે. અને એમ કરતા કરતા કે જામનગરના તો આવ્યા, પણ જુનાગઢથી રુદ્રોભાઈ આવ્યા, પછી દીવબંદરથી કોણ આવ્યા? જયરામભાઈ કંસારા, પછી ઠઠ્ઠાનગરથી નાથા જોશી, પછી મસ્કતથી માવજીભાઈ. આ બધા પહેલાના છે હો, નહીં મામો કરતા કાણો મામો હારો. આ બધા આવ્યા હતા, રાઈતે આવ્યા હતા. રાઈતે પછી શું છે, સાંભળીને હુઈ જાય ને, પછી દિવસે એને ઘરે જવું પડે કે નહીં, કે તમે રાઈતે આવ્યા હતા, આપણે એવી વાતો કરી હતી, એ બધું પછી થાય ને દીવ બંદરથી. પણ આ બધા જામનગરમાં આવ્યા હતા ને, આ બધા મેરા ઠાકુરના સાથી ભાઈઓ છે. અને 313 જાગ્યા હતા ને ખાસલ ખાસ, એમાંના જ આ બધાય છે. પછી તો લાલદાસજી કે કેટલા કહું, ગામે ગામ શહેરે શહેરથી કેટલાય સુંદર સાથ આવવા લાગ્યા. પણ આ બધાયના વખાણ તો હું આત્મજાગૃતિના સમયે કરીશ, જ્યારે આ બધાય ઘર બાર છોડીને જ્યારે પન્નામાં ભેગા થાય અને સમર્પિત થઈ જાય ને એ સમયે એના વખાણ કરીશ. અહીંયા તો કરીશ પણ પરમધામમાં એના વખાણ થશે કે નહીં. અને એમ કરતાં કરતાં આગળની આ લીલા વિશે લાલદાસજી છે ને અત્યારથી લખી દે, કુરાન અને પુરાણની સાક્ષી. એ આગળ લીલા શરૂ કરતા જ નથી, મહત્વ સમજાવ્યા કરે. એ કે કુરાનની અંદર જાઓ, 12મો સિપારો, 24મું પાનું, પછી એનું હુસેની તફસીર પુસ્તક છે એનું 301મું પાનું જોઈ લ્યો. આ જે ઘટના બની ને વિક્રમ સંવત 1678માં એનું વર્ણન એમાં પુસ્તકોમાં છે કે દેવચંદ્રજીને આ રીતે દર્શન થશે, પછી તારતમ મળશે, પછી જાગણી કરવા માટે ત્યાં ચર્ચા કરશે, તો એને દુઃખ પડશે, એને દજ્જાલ આડો આવશે. આવું પહેલેથી લખેલું છે, સાક્ષી આપેલી છે. श्री देवचंद्र जी स्वरूप को हके दिया तारतम नूर, तिनका विस्तार कयामत में होएगा बड़ा मजकूर. जो लखेलू है देवचंद्रजी નું સ્વરૂપ છે ને એને નૂર તારતમ મળશે, બીજ તારતમ, મંત્ર તારતમ મળશે, ખુદ પરમાત્મા જ આપશે. એનો વિસ્તાર ક્યાં થશે? જ્યારે આત્મજાગૃતિનો ઓરિજિનલ સમય આવશે ને ત્યારે એનો બહુ જ વિસ્તાર થશે. 18,758 ચોપાઈના રૂપમાં એનો વિસ્તાર થશે. તો કહી દીધું કે નહીં, ભાગવત આપણો જ કાગળ છે. કોનો? આજે અમારી ચર્ચા થઈ ને તેમ કીધું, કાગળ આવ્યો હોય જેના માટે એ મૂળ બધા આવી જાય, જેના માટે જેના વિશે કાગળ હતો, પછી કાગળને પકડી રખાય. આપણે કેટલા પકડી છે? આજે હાવ સાચું નક્કી કરવાનું. આપણે પેલા ટપાલનો જમાનો હતો ને,
અંતરદેશિક જી કયો એ બધું એ કાગળ આવતો ત્યાં સુધી એ વ્યક્તિ ન હોય, આપણને રૂબરૂ ન મળે ત્યાં સુધી કાગળનું મહત્વ ને હું ગાવતન કરી એમાં સુગંધ ન હોય, પણ આમ સારો લાગે ને આપણા નજીકના હોય હગાવાલા એનો જ હોય ને, ભલે જેની પાસે લેખાયું હોય એની પાસે અક્ષર સારા ન થાય બીજા પાસે, પણ જે હોય સમજો જ્યાં સુધી વ્યક્તિ ન આવે ને ત્યાં સુધી કાગળનું મહત્વ. વ્યક્તિ ખુદ આવી જાય પછી, એ કાગળ લખવાવાળા આવી જાય પછી કાગળનું એ પત્રનું ટપાલનું કોઈ મહત્વ ખરું? તો આપણે પકડી શું કામ રાખીએ છીએ? આપણને વાણી ઉપર વિશ્વાસ કેમ નથી? એટલે આમાં કહે છે ભાગવતે આપણો કાગળ છે ને કુરાને આપણો જ કાગળ છે. અને કુરાનમાં લખ્યું છે કે મોહમ્મદ સાહેબ અને એના યારો દોસ્તારો હતા ને એની દજાલે હેરાન તો કર્યા જ હતા, એની દુઃખ આપ્યું હતું. અને કુરાનમાં પાછું ભવિષ્યવાણી લખી છે કે દેવચંદ્રજીને આ રીતે તારતમ મળશે ને પછી ચર્ચા શરૂ કરશે ને તો એ નહીં દજ્જાલ બહુ જ હેરાન કરશે. અને એના પછી મેરાજ ઠાકુર મહામતી પ્રાણનાથજી બનશે અને જાગણી યાત્રા શરૂ કરશે ત્યારે એ નહીં દજ્જાલ હેરાન કરશે. અને બીજા તો કોઈ નહીં કરે, પણ બિહારીજીની અંદર જ દજ્જાલ બેસી જાય ને તોફાન મચાવશે. બીજા નડે એનો તો વાંધો નહીં, પણ જે આપણા હોય ને આપણામાં કેવા આપણા પરિવારવાળા નહીં, આપણા સુંદર સાથની અંદર જ હોય અને એને પ્રતિનાયકનું પાત્ર આપે તો ક્યાં જવું? એટલે આ માયાવી ખેલ છે. પણ ચિંતા કરવાની જરૂર નથી એવું લાલદાસજી આમાં લખે. કેમ? આ બધું તો થવાનું છે, કુરાનમાં પહેલેથી લખેલું જ છે. એટલે સુંદર સાત પન્ના પહોંચવાનો છે, બધાની જાગણી થવાની છે, જુદી જુદી દિશાએથી બધાય સુંદર સાત આત્મજાગૃતિની જ્યારે સવાર પડશે ને ત્યાં ભેગા થવાના જ છે ને બધાયના મનોરથ પૂરા થવાના છે. એટલે આજજી તમે બધા ચોપાઈ બોલ્યા હમણાં 8, એમાંની એક ચોપાઈ આવે, વિરોધ સારા વિશ્વ કા ભાગત ઈન બીતક સબકો પહચાન હોવહી પહોંચે કદમો હક. આ જાગણી લીલા કેવી છે? આ વિતક કેવું છે? આ દુનિયામાં અત્યાર સુધી જેટલા પણ ધર્મના નામે વિરોધ ચાલતા હતા ને, વાદ વિવાદ તર્ક વિતર્ક, બ્રોધ ન મેટ્યો વિશ્વ કો. વિશ્વની અંદર જે ધર્મને બાબતે લડાઈઓ છે ને એ લડાઈ કોઈ દૂર કરી શક્યું નહોતું. જે ઝઘડા છે એ કોઈ શાંત કરી શક્યું નહીં. તો આ વિતકમાં બધાનો સમન્વય છે કે એક જ વાત બધાય પુસ્તકો કહેવા માગે છે, બધાયનો વિરોધ દૂર થઈ જાય અને બધાને એક જ પરમાત્માની ઓળખ થઈ જાય. અને જો આની અંદર એ ડૂબી જાય તો પરમાત્માના ચરણોમાં પહોંચી જાય. લાલદાસજી એવું લખી દે છે ને કે તમને એમ થાય કે આ જામનગરની ચર્ચા છે પન્નાની આગળના પ્રકરણમાં, પણ મહત્વ સમજાવે છે આપણને. એટલે આગળ તો એવું લખી દીધું કે વિક્રમ સંવત 1638 દેવચંદ્રજીનો જન્મ થયો હતો ને, આસો સુદ 14, ત્યારથી માંડીને વિક્રમ સંવત 1748 મા મહિનો આવે ને, મા મહિનો ગણો તો કારતક માગસર પોષ ને મહા, અને આસો તો છેલ્લો ને, તો મા મહિનાની 14 આવે ને અજવાળિયાની, જો સુદ 14, તો એ કે 110 વર્ષ અને માથે 4 મહિના થાય. હો ગણતરી કરી લેજો. વિક્રમ સંવત 1638 થી વિક્રમ સંવત 1748 આસો મહિના તો ટકરાય જ, પણ માથે 4 મહિના કારતક માગસર પોષ ને મહા, તો 110 વર્ષ અને માથે 4 મહિના શરૂ થયું છે ને જન્મથી લઈને પન્નામાં. હો વિક્રમ સંવત 1748 સુધી આ અનુગ્રહ લીલા થઈ અને બ્રહ્મ વાણીનું અવતરણ થયું છે. આ વિતક વાંચો તમને બધું મળી જશે. બંને સ્વરૂપોની લીલા જાહેર થઈ અને કુરાનની અંદર કયામત માટે જે વચન આપવામાં આવ્યું છે એ હવે પ્રત્યક્ષ થઈ રહ્યું છે. તો હવે આ લીલાને ચિત્ત દઈને સાંભળજો અને ગ્રહણ કરજો એવું લાલદાસજી કે છે કે નહીં? તો હવે આગળ પ્રસંગમાં તો શું આવે? શું આવશે? બંને સ્વરૂપોનું મિલન એવું લખેલું. બેના વખાણ બહુ કર્યા ને, એ કે મિલન તો હજી થયું નથી, વખાણ જ કર્યા. હવે પ્રકરણ આવે બંને સ્વરૂપોનું મિલન. તો કઈ રીતે થશે? લીલા તો આપણે શરૂ કરી નથી કે દેવચંદ્રજી હું ચર્ચા કરતા, એવું તો આપણે કર્યું નથી. પણ હવે સમજવાનું છે. જો દેવચંદ્રજીનો જે સમયગાળો હતો ને, આપણા સદગુરુનો જે સમય છે ને, એને તમે સવારનો ઉગતો સૂર્ય હોય ને એની સાથે સરખાવી શકો. આજે અમારે એક સુંદર સાથે ચર્ચા થઈ ને, એ બહુ સરસ ચર્ચા થઈ કે દેવચંદ્રજી એટલે ચંદ્ર ને, અને મિહિરાજ એટલે સૂર્ય. સૂર્ય તો દિવસે જ હોય અને ચંદ્ર, દેવચંદ્રજીની લીલા પરમાત્માનો ચોથો દિવસ છે પણ રાત્રિ જ રહી ગઈ. શું કામ?
કારણ કે રાત્રે તમે કોઈને કંઈક કહો ને, કાંઈ પણ કહો, કાંઈ પણ ચર્ચા થઈ, હુઈ જાય, રાતે હુઈ જ જાય ને. પણ દિવસે તમે કોઈને કંઈક કહો ને તો હું હે નહીં દિવસે, પણ બપોર જોલું કરતા હોય વાત અલગ છે. સમજાય છે? પણ એ બાહ્ય દ્રષ્ટિએ છે ને, એટલે જો બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો આ બે દેવચંદ્રજી એટલે ચંદ્રવંશી અને સૂર્યવંશી, પણ કયું દેવાપી અને મરુ, ચંદ્રવંશી અને સૂર્યવંશી એમ થાય. પણ બાતુન અર્થમાં તમે જોવા જાવ તો એવું પણ કહેવાય કે ઉગતા સૂર્ય સાથે સરખાવી શકો. કોને? દેવચંદ્રજીની જે લીલા છે ને એમનો જે સમયગાળો છે ને એને, કિરણો એની જ છે સૂર્યની, પણ ઘનતામાં ફરક છે, ડેન્સિટી કઈ ને એમાં ફરક છે. બાકી તમે કહો તો નવતનપુરી અને પદ્માવતીપુરી બે એક જ છે, પણ વચ્ચે બળબળતો બપોર ક્યાંય ગયો? એક સવારનો સૂર્ય, એક સંધ્યા સમયે આથમતો સૂર્ય, વચ્ચેનો ક્યાં? હાલો ને ત્રણેય સૂર્ય એકનો એક જ હો. હાલો સવારનો સૂર્ય ક્યાં છે? નવતનપુરી. જો મીઠો તડકો હોય, સવારનો તડકો હોય ને એમાં વિટામિન ડી મળે, પણ એ તડકો કોને મળે? એ તડકાનો લાભ કોને મળે? એ તડકામાં તમે જાઓ તો એવું જરૂર નથી કે તમારા જ ઓટલે તમારા જ ઘરે તમારી અગાશી ઉપર જ આવે. સામેવાળાની અગાશી ઉપર આવતો હોય, એના ઓટલે આવતો હોય ત્યાં જવાય. સવારમાં મજા આવે કે નહીં? એટલે જ આપણે આડા આવડા એકબીજાના ઓટલે સવાર બેઠા હોય, કાં હોય ને ગામડે તમે જોજો બધાય. તો દેવચંદ્રજીની લીલા એવી છે કે એના સાનિધ્યમાં જે ગયા ને એને મીઠો તડકો મળ્યો, એટલે મજા આવે. પણ મંગલપુરીની જે લીલા છે ને એ મધ્યાહન બપોરના 12 વાગે બળબળતો બપોર, તડકો છે બરાબરનો, તમારે જાવું ન પડે એની પાસે. તમે ઘરમાં બાયણા બંધ કરી દો ને તો એ તમારો સ્લેબય ગરમ થઈ જાય, એટલે માથું પાકી જાય બાપા, પરસેવો છૂટી જાય, માથું ગરમ થઈ જાય. એટલે મહેંદીની લીલા આમાં કદાચ ચર્ચાઈ કરવા જાવ ને તો સામેવાળા આમ જ કરે, હું છે મેરા તો દિમાગ પક ગયા, મેં તો આપકો પ્રેમ કી ઓર લે જાતા હું, એવું બોલે બધાય. મહેંદી આમાં નથી, 5મા દિવસની લીલા નથી, આપણે સમજવી ન પડે, એટલે મહેંદીની લીલા સમજાતી નથી. અને ઇમામની લીલા પાછી સંધ્યા સમય થાય ને, હાંજ પડે ને, હાંજ ક્યાં પડી? પન્નામાં. તો સાંજનો સૂર્ય એનો છે, સવારે ઉઈગો, બપોરે બળબળતો બપોર છે, સૂર્ય તપે છે, અને એ સૂર્ય સાંજે આથમે છે. પણ આથમતો સૂર્ય જોવા જાય કોણ? દરિયા કિનારે, નદી કિનારે, અગાશી ઉપર અથવા તો ખેતરમાં. આ કોને ગમે? આ યારું સમજવા જેવું ને. આપણને જ ન ગમે ને, કારણ કે આપણે કારખાને હોય, ગામડે હોય તો વાહિદું કરતા હોય, અને અહીંયા સિટીમાં હોય તો રસોઈ કરતા હોય, કાં શાક બકાલું લેવા ગયા હોય, કેટલા બીઝી આપણે, વ્યસ્ત કે નહીં? અને કાં રસ્તામાં વાહન ઉપર હોય, કાં ટીવી જોતા હોય, કાં મેક્સિમમ નેટનો યુઝ કરતા હોય. ઇવનિંગ ટાઈમ છે ને, ઇવનિંગ ટાઈમ, સાંજનો સમય એ પીક પોઈન્ટ છે. ગમે એ એનર્જી હોય ને, ગમે એ ઉર્જા, તમે ઇલેક્ટ્રિસિટી કહો બીજી કોઈ પણ, સૌથી વધારે ઉર્જાનો ઉપયોગ સંધ્યા સમયે થાય. તો વેણુનાથ ક્યારે કર્યો તો? આગળના ફેરામાં. જો કેવડી પરીક્ષા, જ્યારે તમે મેક્સિમમ વ્યસ્ત હો ને, સૌથી વધારે કામ હોય ને એ સમયે એને વેણુનાથ કર્યો. અને આપણે છે ને આપણા પગલા ભર્યા હતા, બધું મૂકીને વયા ગયા. પણ અત્યારે તકલીફ છે ને, એટલે સંધ્યા સમયે દરિયા કિનારે ફરવા કોણ જાય? નિવૃત્ત હોય, ગઈઢા હોય, એ જ જાય ને. આપણને જુવાનિયાઓને કામ હોય ને, પણ રવિવારે જાય, કા હાલો ને જાય, રવિવાર રજા છે ને, કા રજા એટલે હું? ધંધાનું ટેન્શન નહીં, ઘરનું ટેન્શન નહીં, નિવૃત્ત જ ને. હા, નિવૃત્ત હોય કેવા ફરવા જાય? પણ કાયમી નિવૃત્ત નહીં ને. કાયમી નિવૃત્ત કોણ થાય? હાવ નિવૃત્ત થયા હોય એટલે દરિયા કિનારે બધા એ જોવા મળે ને, વડીલો. તો આ બુઢાપાની જ લીલા છે ને, કે બીજી કોઈ? પણ યાદ રાખજો, સંધ્યા સમયે પન્નામાંથી વેણુનાથ થાય, અને પન્નાજી બધા બધું છોડીને ગયા ને એ બધા નિવૃત્ત હતા. તો એ આનંદ કોણે લીધો? સંધ્યા સમયે જાગણી રાસ. અને રાસ કરવાનો હોય ને તો વેણુનાથ ક્યારે થાય? સંધ્યા સમયે જ થાય. તો જાગણી રાસ, એ સંધ્યા સમયનો આનંદ તો જે ફ્રી હોય ને, ફ્રી એટલે આમ ફ્રી એટલે શેમાંથી ફ્રી થવાનું છે? અરે મોહ સાગરમાંથી, માયામાંથી જે ફ્રી થઈ જાય ને, માયાને હાવ છોડી દે ને અને પોતે આશિક બની જાય ને, એને જ આ આનંદ મળે, બીજા કોઈને મળે? એટલે ઓલું એક ગીત છે, કहीं દૂર જબ દિન ઢલ જાય, કંટાળો હોય ને, કાં જૂના ગીત હોય ને, સાંજ કી દુલ્હન બદન ચુરાए,
चुपके से आए मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए कहीं दूर जब दिन ढल जाए. ક્યારેક ક્યાંક દૂર દિવસ ઢળે અને સંધ્યા સમયે સૂર્ય આથમતો હોય અને ક્યાંક તમે સમુદ્ર કિનારે ક્યાંક એવા ખેતરમાં ક્યાંક હરિયાળીમાં ગયા હોય અને એ તમે જુઓ વાતાવરણ અને સંધ્યા સમયે મજા આવે ને ક્યાંય કાં તો પરોઠીએ મજા આવે સવારે બ્રહ્મપોરમાં જાગો ને ત્યારે અને કાં સંધ્યા સમયે ગામડે રહેતા યાદ કરો એ પક્ષીઓ કલરવ કરતા હોય ને એના માળામાં પાછા ફરે એ ગૌધણ પાછું આવતું હોય એ મંદિરમાં ઘંટડીયું વાગતી હોય એ અત્યારે આનંદ આપણે લઈ શકીએ છીએ કારણ કે આપણે બધા શેમાં હોય ઘંટડી વગાડવામાં આ આનંદ આપણે લેવો પડે એટલે સાંજ કી દુલ્હન જો દુલ્હીન બનવું હોય ને આખો આખો આનંદ જ કાંઈક અલગ જ છે પણ આપણે હળવી વાતો ઉપર જવું પડે ને કાં નકર તો આવશે નહીં પણ એક ચોપાઈ છે જોલો મુતલક ઇલમ ન આખરી તોલો ક્યાં કરે ખાસ ઉમ્મત પહેચાન મોમિન મુતલક અથવા તો પહેચાન મોમિન મુતલક અથવા તો કંઈક મને થોડીક ચોપાઈ કોઈ સુંદર સાથે મોકલી હતી ને એટલે મને એટલી યાદ છે પહેચાન તો મુતલક જ જોઈ જો ગેબ હક ખિલવત કંઈક ત્રીજા ચરણમાં આમ તેમ છે પહેચાન ચાહિયત મુતલક કે એવું કંઈક છે પણ જે હોય હું તમને સમજાવું છું જોલો મુતલક ઇલમના આખરી દેવચંદ્રજીની જે લીલા થઈ રહી છે ને એમાં જે પૂર્ણ ઇલમ નથી આવ્યો મુતલક એટલે પૂરેપૂરો રાજજી મહારાજના દિલની વાતો પૂરેપૂરો ઇલમ જે જાહેર થાય ને એ હજી આવ્યો નથી આખરી ઇલમ નથી આવ્યો ને તોલો ક્યાં કરે ખાસ ઉમત એટલે 313 ખાસલ ખાસ જ હતા પણ બિચારા પાછા હોઈ ગયા પહેચાન તો કેવી જોઈ મુતલક એટલે પૂર્ણ ઓળખાણ જ જોઈ જો ગેબ હક કિલવત આજ મને ખબર પડી ગેબનો અર્થ શું થાય ગેબ એટલે જે નો દેખાય સામે નરી આંખે નો દેખાય ને પ્રત્યક્ષ નો દેખાય પરોક્ષ જે ગામ નથી જોઈ શકતું ને તમે જોઈ શકો ને એને કહેવાય ગેબ તો મૂળ મિલાવાની વાતો કેવી છે ગેબ બીજા કોઈ જાણતા હતા બીજા કોઈ જોઈ શકતા હતા એ આપણે જ જાણી છીએ ને આપણે જ જોઈ શકી છીએ ને હજી એમાં ઊંડાણમાં જાઓ તો રાજજીના દિલની વાતો આપણને ત્યાં દેખાતી હતી સમજાતા એ બોલો હવે સમજી શકી છી કે નહીં તો આગળની લીલામાં એ પણ આવશે પણ પોતાની ઘરે તો ચર્ચા કરતા હતા તો સૌથી પહેલા નિજાનંદ સંપ્રદાયમાં સુંદર સાથ તરીકે દાખલ થવાનું કોઈને સૌભાગ્ય મળવું હોય ને સૌથી પહેલા સુંદર સાથ સૌથી પહેલા એટલે ફર્સ્ટ એ કોણ છે ગાંગજીભાઈ નિજાનંદ સંપ્રદાયમાં સુંદર સાથ તરીકે સૌથી પહેલા નંબરે દાખલ થયા અને પછી તો સંખ્યા વધી ગઈ હતી ગાંગજીભાઈનું કુટુંબ મૂકું રોજ બધાઈ જાય પછી આખા જામનગરમાં વાળા આવે તો પછી દેવચંદ્રજીનું ઘર તો નાનું પડે ને રાજ મંદિર ને એ નાનું પડે પછી ચાકલા મંદિરમાં ન જાય ક્યાં ગયા ગાંગજીભાઈની ઘરે ગાંગજીભાઈ કે આપણે હોલ મોટો છે આપણે ન્યા આવો હાલો ન્યા ચર્ચા કરજો એટલે જો ચર્ચા કરે ભોજન જોઈ ને કે આ ભજનનું જ ભોજન જોઈ બધું જોઈ કા જોઈ કે નહીં એટલે ગાંગજીભાઈ શું કરે ચર્ચાની વ્યવસ્થા તો કરી દે એરેન્જમેન્ટ તો કરે પણ ભોજનની પણ વ્યવસ્થા કરતા અને દેવચંદ્રજીનું કામ તો એક જ ચર્ચા કરવાનું પણ એમને એમ હતો કે ગાંગજીભાઈ શેઠ હતા ને એનો જ ઓર્ડર ઘરમાં હાલતો ઓર્ડર હાલે બહાર અહીંયા ઘરમાં એને માયાવી કસોટીનો સામનો તો કરવો પડ્યો ઘરવાળી ખુદ જ વિરોધમાં એનું નામ શું હા ગાંગજીભાઈના ઘરવાળા એમના ધર્મપત્ની ભાનભાઈ એ વિરોધમાં એને સત્સંગમાં જરાય રસ હતો નહીં પછી દીકરો શ્યામજી એ બહુ ગુસ્સો કરતો એને ધર્મમાં રસ નહોતો એ વિરોધ કરતો પણ શ્યામજીની ઘરવાળી છે ને અજબાઈ એ બહુ ધાર્મિક હતી એ સસરાને સેવામાં સાથ આપતી પણ બીજો દીકરો હતો માનજી એ વિરોધ ન કરતો એ ગાંગજીભાઈ કે ને માની લેતો પણ એને ધર્મમાં ઇન્ટરેસ્ટ હતો નહીં અને બીજી નાની દીકરીઓ હતી એ ધાર્મિક હતી એ કોઈ વિરોધ કરતી નહીં પણ મેઇન પાત્ર તો વિરોધમાં હે પત્ની અને દીકરો વિરોધમાં કોના દેવચંદ્રજીને જ ને અને સસરાજી અને વહુ બેટન એવું જ ને એ સેવામાં જુઓ ખરા આમ કરતા કરતા ગાંગજીભાઈના ઘરે 9 વર્ષ ચર્ચા ચાલી આપણે 1 મિનિટમાં પૂરી કરી દીધી 1678 માંથી સીધા ક્યાં વહી ગયા 78 માં સીધા ક્યાં વહી ગયા 87 ને કાપતા વાર લાગે 9 વર્ષ સુધી ચર્ચા
ચાલી. અને દેવચંદ્રજીનું ઘર છે ને 1/2 કિલોમીટર જ દૂર હતું ગાંગજીભાઈના ઘરથી, તોય ન્યાન પૈડા પાયથરા રહેતા, આપણી ભાષામાં કહી તો આખું જામનગર એને મેણા નહીં મારતું હોય? મારતું હોય છે કે નહીં? જેવી તેવી વાતો કરતા હશે કે નહીં? લીલબાઈની સંભળાવતા હશે કે નહીં? એ બધું વિતકમાં લખે તો એ બધું એને સહન કર્યું હોય છે કે નહીં? નહીં કર્યું હોય? કર્યું જ હોય. પણ જો અહીંયા જ માયાને આધ્યાત્મિકતામાં તાલ મેળવવાનો છે. આધ્યાત્મિકતામાં રહ્યો ને ત્યારે માયાને ઇગ્નોર કરવી પડે. બીજા બધા જે બકે ને એને બકવા દેવાય, કારણ કે એ તો વર્ષોથી જેના બાપ દાદાએ કર્યું છે ને એ જ કરવા આવ્યો છે. આપણે એ કરવા આવ્યા નથી. એટલે ઇગ્નોર કરો, એને નજરઅંદાજ કરો. શરૂઆતમાં પરિણામ ઘાતક હોય, બહુ સહન કરવું પડે. પછી ધીમે ધીમે તમે પાણા જેવા થઈ જાવ ને, પથ્થર જેવા, એટલે ફાઇનલ રિઝલ્ટ બહુ મસ્તીનું હોય, ફળદાયી હોય. પછી ગામ અમુકના જે તમને કે કરતા હોય ને એ જ કે સારું થયું તું છે ને આમાં ન ફસાણો, અમારે જો ને આટલા વર્ષ એમને વહી ગયા. એ ક્યારે કહે? છેલ્લે. પહેલાં તો એ તમારી બરાબર અણી કાઢી જ લે, પણ એને ખબર પડી કે આ ડઈ ગો નહીં. પછી ખબર સારું થયું તું નીકળી ગયો ને અમે બધા રહી ગયા. આવું થાય કે નહીં? પણ જો કોઈ પણ નવો સુંદર સાથ આવતો ને તો એ સમયે દેવચંદ્રજી એટલા ખુશ થતા કે એનું વર્ણન કરવું અશક્ય છે. એવું લાલદાસ લખે છે. કોઈ પણ સુંદર સાથ નવાને સમજાવીને મનાવીને લાવે ને ત્યાં તો દેવચંદ્રજી એટલા પ્રસન્ન થઈ જાય કે જે સુંદર સાથ લાવે છે ને બીજા નવાને, એ સુંદર સાથને બહુ થેન્ક યુ કે એનો આભાર વ્યક્ત કરે. અરે તમે તો મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે, તમારા ઉપકારનો બદલો હું કઈ રીતે વાળીશ. દેવચંદ્રજી ચર્ચા કર્યા જ કરતા, એક જ ટાર્ગેટ કે વધારેમાં વધારે સુંદર સાથ આવે અને જાગ્રત થાય. અને આ માયાવી સંસારમાં કોઈ નવો સુંદર સાથ સામેથી આવે ને તો એને બહુ જ સન્માન આપે. અને જેમ જેમ સંખ્યા વધતી જાય એમ દેવચંદ્રજીનો જોશય વધતો જાય. અને સુંદર સાથને જોવે આ માયાવી સંસારમાં એટલે રાજજી મહારાજને પ્રાર્થના કરે કે હે રાજજી મહારાજ, અહો ભાગ્ય મારા કે તમે મને જવાબદારી સોંપી, મને હુકમ કર્યો અને હું જગાડી રહી છું. કેવા અહો ભાગ્ય મારા. અને માયામાં આ મારી સખીઓ છે ને ભૂલી પડી ગઈ છે અને એને જગાડવાનું કામ તમે મને સોંપ્યું છે, તો તમારા આશીર્વાદ મારી ઉપર રાખજો અને મને હંમેશા મદદ કરતા રહેજો. અને આયરે પાછી આવી પ્રાર્થના કરતા જાય. કેવી? કે થોડી કૃપા કરો ને તો જામનગરથી બહાર નીકળું અને બીજાને જગાડું. અહીંયા એકલા બેઠા બેઠા, અહીંયા બેઠા બેઠા તો કેમ થાહે? પણ એ ત્રણને તો દર્શન નહીં જ આપે. આડિકા લીલા શરૂ તો થઈ છે ને, પણ એને દર્શન આપશે નહીં. કેમ નહીં આપે? કોને કોને ત્રણ? અત્યારથી જ લઈ લ્યો. બિહારીજીને નહીં આપે, મહેરાજને નહીં આપે અને દેવચંદ્રજીને. કેમ? કેમ? કારણ કે જો આ ત્રણને દર્શન આપે તો આગળ શું થવાનું છે એ પૂછી લે કે નહીં. એટલે જો આડિકા લીલા થાય છે, વ્રજરાસની ચર્ચા થાય છે, કૃષ્ણ 3 વાર દર્શન આપે છે, પણ કોઈ લીલાનો આશ્રય લીધો છે. કારણ કે સંપ્રદાય ચાલુ કરવાનો છે, ચાલુ તો થવો જોઈએ ને, એટલે આશ્રય લીધો ને એટલે એને આડિકા લીલા કહેવાય ને, આશ્રિત લીલા કહેવાય. અને બંધેજ ચમત્કારિક લીલા છે એટલે એને શું કહેવાય? બંધેજ લીલા. એટલે ચમત્કાર સુધી જ સીમિત રહી ગયા કે નહીં? તો હવે ગાંગજીભાઈ મેળાની એની ઘરે ચર્ચા શરૂ થઈ છે ને, તો આપણે પ્રગટવાણીની જે ચોપાઈઓ ગાવાની છે ને એ મેં તમને મોકલી છે. પછી તો ચર્ચા જે છે ને એ આપણે આગળ કરીએ અને એ આપણે ટાઈમે પૂરી થઈ જાય. પણ આ ચોપાઈઓ સમજવાની છે. હું ગાઈશ ને તો મને ભૂલાઈ જાય ચરણ, એટલે તમારે આજ નિરાય તે રાગમાં બેસાડીને મને સાથ આપવાનો છે. હું પાણી પી લઉં. તો તમે એક ચોપાઈ ગાઈ લ્યો તો રાગમાં. અપને ઘરો લીએ બુલાય, સેવા કરી બહોત ચિત લે, સનેસો સેવા કરી જો ઘની, પહેચાન કે અપના ધામ ધની. રોજનો રાગ યાદ છે ને? ગાવ. આમ હું ગાવ એમ કહું છું બધા રે. अपने घरो लिए હા આવે આવે. सेवा करी बहुत चित ल्याय, सने हसो सेवा करी जो धनी, पहचान के अपना धाम धनी. સમજાઈ ગયું? આ સમજાઈ ગયું ને? પોતાના ઘરે બોલાવી લીધા ને,
અને ચિત્તથી સેવા કરી. ક્યાંથી? ચિત્તથી કરી છે સેવા, ચિત્ત દઈને કરી છે. સ્નેહથી સેવા બહુ કરી. કેમ? આ સાક્ષાત મારા ધામ ધણી છે. તો હવે દેવચંદ્રજી એની ઘરે પહોંચી ગયા તો શું કીધું? તબ શ્રી મુખ બોલો બોલો. કહે પ્રાણનાથ ટુંડર કાઢના અપના સાથ ધામ આયે હે ઇત થે કામ બ્રહ્મ સૃષ્ટ નહીં, આગળનું ચરણ લીધું એ તમે આગળનું લીધું. નિરાયત રાખો એટલે જ કહું છું. તમારે એટલે ગાવાનું છે કે હું રાગ કાઢવા જઈશ ને તો મારાથી શબ્દ આમ તેમ થઈ જાય. મને આમ મોઢે છે પણ રાગમાં ન હોય એટલે મેં તમને એટલે તો તારતમમાં મોકલું. જો તબ શ્રી મુખ બચન કહે પ્રાણનાથ ઢૂંઢ કાઢના અપના સાથ માયા મીને આઈ સૃષ્ટ બ્રહ્મ સો बुलावन आए हम आए हैं इतने काम ब्रह्म सृष्ट गए जाने धाम तब गंगजी पायो अचरज मान कौन मानसी पार के वचन कहिया ब्रह्म सृष्टि क्यों मिलसी चाल तुम्हारी क्यों चलसी मोजल पूरती खायती जोर नख अंगूरी को ले જાય તોર. કેવો સરસ પ્રસંગ છે ને. એની ઘરે આવી ગયા છે ને ચર્ચા શરૂ થાય છે ને એટલે ગાંગજીભાઈ કેવા ઉત્તમ જીવ છે, કેવી ઉત્તમ સખી છે. તમે ઈ તો જુઓ કે સૌથી પહેલા મોજલની વાત કરી કોણે? મહેરાજ ઠાકુર તો હજી મળવા આવવાના બાકી છે, હજી એને આગળ માયાનો અનુભવ થવાનો બાકી છે. અનુભવ કરી કોણે લીધો? અને બધું કે જુઓ ધામધણી સમજીને સેવા કરતા હતા ને તો દેવચંદ્રજીની અંદર જ પ્રાણનાથજી છે. દેવચંદ્રજી જ પ્રાણનાથજી. એણે શું કીધું? માયામાં બ્રહ્મ સૃષ્ટિ આવી છે અને આપણે એક જ કામ કરવા આવ્યા છીએ. હું એને ઘરે લઈ જવાની છે. તો ગાંગજીભાઈના મનમાં અચરજ થયું કે આ પારના વચન છે એ માનશે કોણ? બ્રહ્મ સૃષ્ટિ મળશે કઈ રીતે? આપણો જે આ પ્લાન છે એ સક્સેસ કઈ રીતે જાહે? આ મોજલ પૂર તો તીખા અતિજોર. કેવું તીખું પૂર છે? નખ આંગળી હોય ને, આંગળીનો નખ જો જાય ને તો આખે આખા ખેંચી લે ને. હવે આગળ જો તમે જે ગાશો ને સમજવાનું છે આપણે. તરંગ બડે મેર સે હોય ત ખડા રહેને ન પાવે કોઈ લહેરો પર લહેરે મારે ઘેર માહે દેત ભમરિયા ફેર. 3-4 આગળ ગાઈ લ્યો હાલો. આડે ટેઢે માહે બેવટ વિકરાલ જીવ માહે વિકટ કિનારે દુઃખ રૂપી સાગરની પટ કિનારે બેટના કાહુની કટ. હજુ આગળ ગાઓ. ઊંચા નીચા ગહેરા ગીરદ્વાય કઠિન સમયા ઇત પહોંચ્યા આય હાથ સુજે સિર ના પાય એના અંધેરી સે નિકસ્યો ન જાય. જો હાથ ના સૂજે સિર ના પાયે ઈન અંધેરી સે નિકસ્યો ન જાય. હજી આગળ ગાઓ. ચઢિયો માયા કો જોર યમલ આપ ભૂલિયા માહે ઘર છલ ના સુધ ધની ના મૂલ અકલ ઇન મોહ જલ કો એસો બલ. હજી ગાઈ લેવાની છે. बचन बेहद के पार सो क्यों माने हद को संसार
ત્રિગુણ મહાવિષ્ણુ મોહ અહંકાર એ હદ શાસ્ત્રો કરી પુકાર બ્રહ્મ સૃષ્ટ ભી ધરે મોહ કે આકાર સો ઈત આવસી કોન પ્રકાર તબ શ્રી ધનીજીએ કહે વચન બેહેર દ્રષ્ટ હો શિરોશન કેવડું માયાનું પૂછે કોણ ગાંગજીભાઈ કે આ સંસાર આ દાવાનળ આ મોજલ આવો છે એને ક્યાં ખબર પડી ગઈ તરંગ બળે મેર સે હોય મેર એટલે પર્વત અરે આ મોસાગર તો જુઓ દરિયામાં ઊંચી ઊંચી પર્વતો જેવી લહેર ઉઠે ને એમ આ મોસાગરમાં લહેર ઉઠે શેની કામ ક્રોધ લોભ મોહ અહંકાર કોઈ ઊભું રહી શકે એમ છે આમાં લહેરો પર લહેરે હજી તો તમે વાટ જોવો નહીં હજી તો આમ શાંતિ ન મળે ને તા લહેરો ઉપર લહેરે આવે અને ભમરી કેવી ફરે ત્રિગુણ રૂપી સત્વ રજ અને તમરૂપી ભમરિયું ફર્યા જ કરે નામાંથી બહાર નીકળી નહીં પાછી આમ એક અરખી થોડી આડી ત્રાસી ઊભી નીચી ગમે એ રીતે લહેરું આવે છે અને વિકરાલ જીવ કેવા જીવ અહીંયા તો મોટા મગર પણ છે અને નાનાને ખાઈ જાય આમાં બહુ ચતુર રહેવું પડે નકર તમારું દુનિયામાં કાંઈ હાલે નહીં અને વિકરાલ જીવ એટલે કામ ક્રોધ લોભ મોહ ને અહંકારથી જે લિપ્ત છે ને એ તમને ટકવા દે નહીં આમાં બધું આવી જાય ઘરે જઈને સમજી લેજો આપણી પાસે ટાઈમ છે આગળ ત્રીજું ચરણ શું છે એમાં જુઓ એમાં હો એમાં જ કહું છું આ હું સમજાવું છું એમાં દુઃખરૂપી સાગર નીપટ તમે જુઓ અફાટ છે અતા છે અને દુઃખરૂપી સાગર છે ક્યાંય કિનારો નથી અને ક્યાંય બેટ એટલે ટાપુય દેખાતો નથી માયાનો જોર માયાનો નશો એવો ચડ્યો છે ને ધણીજીની શુદ્ધ નથી ને આપણે મૂળ બુદ્ધિની શુદ્ધ છે કે નહીં કે નથી છે શુદ્ધ આપણને નથી ઇન મોહ જલકો એસો બળ આ મોજળનું બળ તો જુઓ બેહદના પારના વચન છે હદનો સંસાર એને માનશે આ ત્રિગુણ મહાવિષ્ણુ મોહ અહંકાર એ બધા તો હદમાં આવી જાય તો માનશે કોણ અને બ્રહ્મ સૃષ્ટિ પાછા કોના આકાર ધારણ કર્યા છે મોહના છે ને તો એ કઈ રીતે માનશે ત્યારે ધણીજીએ કીધું કે તમે ચિંતા કરોમાં આપણા ધણીજી સાક્ષાત લીલા કરશે ને સાક્ષાત દર્શન આપશે તો આપશે કે નહીં હવે આગળનું ગાવ કે એ બંધે જ કિયો અતિ જોર રાત મેટ કે કરસી ભોર પ્રતચ્છ પરમાન દેશી દર્શન એ લીલા ચિત ધરસી જીન એટલે એ કે આડિકા લીલા થશે ને બહુ જોરદાર થવાની છે રાત્રિ મીટી જશે રાત્રિ દૂર થઈ જશે અને હવાર પડી જશે પ્રત્યક્ષ પ્રમાણ આપશે આપણા ધણી સામેથી આવશે અને દર્શન દેહે કોને દેહે બધાને નહીં દો આ દેવચંદ્રજીની ચર્ચા સાંભળીને જે ચિત્તથી ગ્રહણ કરશે ને એ લીલા ચિત્ત ધરસી જીન જે આ લીલાને ચિત્તમાં ધારણ કરશે ને એને દર્શન થતા તો કૃષ્ણના 3 વાર દર્શન બધાને નહોતા થતા આ ચોપાઈ એની સાક્ષી પૂરે અને ઘરે ઘરે જાતા ને બધાને ઘરે આગળની ચોપાઈ શું છે જો સાથ કારણ આવસી ધની ઘર ઘર વસતા દેશી ઘની સાથ માહે ઈત આરોગસી બોલો આવું થશે કે નહીં હું આડિકા લીલા કહેવાનો છું ચર્ચામાં પણ અત્યારે તમને કહી દીધું સુંદર સાથ માટે ધણી આવશે ને ઘરે ઘરે જાહે ને અને સુંદર સાથની વચ્ચે જઈને ભોજન આરોગશે કે નહીં આ બધી લીલા થવાની છે કે નહીં આગળ અચરા પકડ કેવું કા નિરાયતા ગાવજી અચરા પકડ પીયું દેખલાવસી એક દૂજી કો પ્રેમ શીખલાવસી એ લીલા બઢવે
વિસ્તાર સાથયંગ હોશી કરાર. આમ જો હાથ પકડી પકડીને નહીં પણ આંચલ પકડી પકડીને શીખવાડે ને એમ ઈ શીખવાડશે, એમ દેખાડશે અને પ્રેમ શીખવાડશે. અને આ લીલા વધતી જ જાહે. ક્યાં સુધી વધતી જાહે? જ્યાં સુધી સુંદર સાધના હૃદયમાં આત્માને કરાર શાંતિ ન થાય ને ત્યાં સુધી, એને આનંદ ન મળે ત્યાં સુધી આ લીલા થતી જ રહેશે. હજી આગળ કંઈક આવે? જો તબ બાની સો કરસી વિચાર સબ માયને હોસી નિર્ધાર તબ આવસી બ્રહ્મ સૃષ્ટ જાહેર નિશાન દેખસી દ્રષ્ટ. હવે આવું લીલા થાય ને એટલે પછી દેવચંદ્રજી જે ચર્ચા કરશે ને વાણી ઉપર બધા વિચાર કરશે અને વિચાર કરશે ને એટલે ધીમે ધીમે બ્રહ્મ સૃષ્ટિનો જમાવડો થતો જાશે અને ચિત્તથી જે આ ચર્ચા ગ્રહણ કરશે ને એને જાહેરમાં કૃષ્ણ દર્શન આપશે. નિશાનીઓ આપશે કે નહીં? નિશાનીઓ કોકને કંઈક ને કંઈક આપશે કે નહીં? પ્રસન્ન થઈને એવું આવે છે કે નહીં? હવે એ બંધે જ કયો અતિ ઉત્તમ ઈ ચોપાય છે, ગાવ. પરધામ કી નિધ કહી તારતમ જીન સેતી હોવે પહેચાન નજરો આવે સબ નિશાન. એટલે આડિકા લીલા બહુ ઉત્તમ થઈ છે. આડિકા લીલાની આડમાં પરમધામની સંપત્તિ લૂંટાવી રહ્યા છે દેવચંદ્રજી. કારણ કે આમ તો સાંભળવા નહીં આવે પણ અહીંયા આપણે હમણાં હિંડોળા સજાવ્યા હોય ને અમારી બાજુમાં અને 7:30 આવીને હિંડોળો સજાવ્યો હોય ને કોકે વિડીયો ઉતાર મૂક્યો આજના હિંડોળાના દર્શન. એટલે હિંડોળાના દર્શન કરવા આવે પછી આપણા લાગમાં આવ્યા કે નહીં પણ 7:30 પછી દરવાજો પછી તો શરમમાં અહીંયા એવું જ થતું. કૃષ્ણ 3 વાર દર્શન આપે એટલે દર્શન કરવા આવે કે નહીં પછી બેહે કે નહીં, બેહવું પડે કે નહીં, પછી જાય ક્યાં? પણ જો આડિકાની આડમાં પરમધામની સંપત્તિ ચર્ચાના રૂપમાં લૂંટાવી રહ્યા. જેથી કરીને શું થાય? જેથી કરીને ઓળખાણ થાય અને નજરો આવે સબ નિશાન. આવું બધું જ્યારે ગાંગજીભાઈને સમજાયું ને કે આવું થવાનું છે, તમે નિરાયત રાખો, તમે તાર બધા સમજી જાય. ત્યારે ગાંગજીભાઈને હું ઉભરો આવ્યો ને હું મજા આવી કે તો આપણે આ કરવું છે. ભલે મારી ઘરવાળી વિરોધ કરે તમ તારે, ભલે આપણો છોકરો ન માને, આપણી જ ઘરે રહેવાનું છો તમ તારે. કાં આ તો બોલો હાલો આગળની ચોપાઈ. તબ ગાંગજી પાયો મન ઉછરંગી છે ને. આવું છે પહેલી વાર હોય ને એટલે પ્રેક્ટિસ ન થાય. મેં પહેલી વાર જ કર્યું છો. મેં 10-12 ચોપાઈનો જ રાગ કાઢ્યો હતો. આ તો ઠીક, હવે આ તો ડાયરેક્ટ આપણે કૂદ્યા છીએ પણ કૂદો ને વાંધો નહીં. કાં તબ ગાંગજી પાયો મન ઉછરંગ કિયે ક્રતવ અતિ ઘને રંગ સનેહ સો સેવા કરી જોયત પહેચાન કે ધામ ધની. પછી હુએ ગલિત આ બધાને ગોઠવા નહીં પડે. પહેચાન કે ધામ ધની હુએ ગલિત. અત્યારે શીખવા જ બેઠા હોય એવું લાગે. કાં ભલે ને આપણે શીખી ના જો વળાય કાલ શીખશે. તો ગાંગજીભાઈના મનમાં ઉછરંગ થયો કે લે આવું તો એ કે અલગ અલગ પ્રકારે મારે આ બધાની સેવા કરવી જ છે. આડિકા લીલાનો લાભ તો મારે ઉઠાવો છે. તમારી ચર્ચાનો લાભ ઉઠાવો છે ને. બહુ સ્નેહથી સેવા કરી અને પોતે પીગળી ગયા. આમ હરખ કેવો હોય છે. અને હવે સરસ ચોપાય છે ગાંગજીભાઈ માટે છે. સાથ સોહેત કિયો અપાર સુફલ કિયો અપનો અવતાર મેં શ્રી સુંદરબાઈ કે ચરને રહું એ દયા મુખ કિન વિધ કહું. એને નક્કી કરી લીધું સુંદરબાઈ તમારા ચરણોમાં રહેવું છે અને તમારી દયા મારી ઉપર અને મારા ઘરે આવીને તમે ચર્ચા કરો.
એ સુંદર સાથને એટલો બધો હેત આપ્યો ને પોતાનો અવતાર સફળ કર્યો કે નહીં. તો પ્રસંગ હવે આવે છે અને હવે તો આપણે આ તો ગવડાવી દીધું ને, વાર્તા રૂપમાં બહુ ફટાફટ થઈ જાય. પછી એક દિવસ એ આમાં લાલદાસ વિતકમાં નથી પણ હું કહી દઉં, એક દિવસ લીલબાઈને એવો આભાસ થયો કે મારે હવે ધામ જવાનું છે, મારો ધામ ગમન થવાનો સમય આવી ગયો છે. અને કૃષ્ણ તેડવા આવે, હાલો લીલબાઈ. તો લીલબાઈ વળી એવું શું કર્યું છે કે કૃષ્ણ તેડવા આવ્યા ને બીજાને ન આવ્યા? લીલબાઈ કંઈ કર્યું જ નથી. આ વિતકમાં ક્યાંય એનું બહુ નામ છે નહીં. ક્યારેક એક બાર એ વળી કર્યું શું એણે? એનું સમર્પણ છે. દેવચંદ્રજીને પૂરો સપોર્ટ આપ્યો છે. ઘરમાં કોઈ દી કંકાસ નથી કર્યો ને વિરોધ નથી કર્યો. આનાથી મોટો સપોર્ટ હોઈ શકે? હા, એ ગાંગજીભાઈની ઘરે જ પડ્યા રહીએ ને ઘરે ન આવે, છોકરાઓની સાર સંભાળ ન રહીએ, પોતાની ન લે, તોય કોઈ દી કાંઈ કીધું નથી. કેવડો સપોર્ટ આ લીલબાઈ છે ને, હું તો કહું આગળના ફેરામાં એને દુઃખ જોઈ લીધું છે. આ ઓલા 6000 છે ને આગળના, આ 6000 આ બધાય છે. ઓલા આગળના 6000 ને દુઃખનો અનુભવ થઈ ગયો ને, પણ આ 6000 ને લીધે એને સપોર્ટમાં આવવું પડ્યું છે. એ હશે બિચારા, એટલે એને કૃષ્ણ તેડવા આવે. પાત્ર છુપાઈ જાય. સીતાજીને બધા યાદ કરે, ઉર્મિલાને થોડા કોઈ કરે? ઉર્મિલા છુપાયેલું પાત્ર છે. ઉર્મિલા ત્યાગ ન કરત ને લક્ષ્મણ ગયો જ ન હોત. આ સમજાય છે કે નહીં? તો આ લીલબાઈ છે ને એ છુપું પાત્ર છે. એને કૃષ્ણ તેડવા આવે કે ન આવે એને પહેલેથી કહી દીધું. આપણે તો આગળના ફેરામાં જોઈ લીધું, આપણે કાંઈ આ જોવાનું નથી, આપણે સપોર્ટિવ રોલમાં છે. એટલે તો લીલબાઈએ કીધું કે હું મારા જાહેરજી આ દેહના ધણી છે ને એને પૂછ્યા વગર હું તમારી સાથે ન આવી શકું. હાલો એ કે એને પૂછી લેજો, કાલે આ ટાઈમે જ આવીશ. તો દેવચંદ્રજીને પૂછ્યું મને કૃષ્ણ તેડવા આવ્યા છું, જાવ? એ કે તમે જાવ એમાં કાંઈ વાંધો નહીં, ધામ જ જવાનું છે ને, હું તો ખુશ છું, પણ જરાક પૂછી લેજો ને કે આપણા છોકરાઓને પછી હાસ આવશે કોણ? તો જો આટલી માયા લાગી કે નહીં દીકરા દીકરી, તે આટલી માયા લાગી કે નહીં? આપણા સદગુરુ છે શ્યામાજી છે, તોય મેરા ઠાકોર અને તેજકોરબાઈ છે ને એને તો સંતાનની પ્રાપ્તિની ઈચ્છા નથી રાખી, એને એ માયા નથી લાગી. તમે જોજો આ પાત્રોમાં આટલો ફરક છે. તો કૃષ્ણએ કહી દીધું હું ગાંગજીભાઈ હાચવશે. કોણ? હે ને? તો દેવચંદ્રજીએ ગાંગજીભાઈને કીધું તમે હાચવશો ને? તા તો ભાનભાઈ વચ્ચે ન આવે, હું કાંઈ નથી, આપણું લપસિંદર ઓછું છે, આપણા ઓછા છે, તો એને પાછા બીજા બે તમે નાખો છો. એ કે આની સેવા કેમ કરીશ? બહુ રકઝક થઈ પછી કે તાર કરવાની છે કે નહીં, કે તાર પિયર જવું છે, છેલ્લું હથિયાર ગાંગજીભાઈ પાસે. તો એને ભાનભાઈને એમ થાય ને આ ઉંમરે હું ક્યાં પાછી જાઉં? પછી છેલ્લે અકેદકે એમ છેલ્લે મને કમને પણ માની ગયા. એને દેવચંદ્રજી ના પાડી દીધી, તમારા છોકરાઓને આપણી ઘરે હું હાચવી લઈશ. તો દેવચંદ્રજીએ લીલબાઈને રજા આપી દીધી, તમે જાઓ, હવે આ બધું હસવાઈ ગયું. પણ રસોઈ કોણ કરતા ભાવ પ્રેમથી ગાંગજીભાઈના ઘરમાં? ગાંગજીભાઈના જે ભાભી છે ને હીરબાઈ, એ બહુ પ્રેમથી રસોઈ કરતા. પછી એકવાર દેવચંદ્રજીએ કીધું કે મારા માટે તો રસોઈ બનાવો છો, કૃષ્ણ 3 વાર દર્શન આપે છે, એના માટે બનાવો ને. તો હીરબાઈ કે એ જમશે, એ જમવા આવશે? એ કે કેમ ન જમે? જમે જ ને, બહુ ભાવ પ્રેમથી બોલાવો, તમારો પ્રેમ પરિપક્વ હશે તો આવશે. તો કર્યું. દેવચંદ્રજી કથામાંથી ઉઠ્યા, ચર્ચામાંથી, એનું આસન રાખ્યું, એને થાળી આપી, પછી પડદો રાખીને એક બાજુ આસન પાથરીને કૃષ્ણ માટે થાળી રાખી અને પછી પ્રેમથી આહવાન કર્યું. પણ દેવચંદ્રજી ઈશારો કર્યો કે જો હું આવી ગયો છું, કૃષ્ણ નહીં બોલાવી લ્યો. પ્રેમથી પ્રાર્થના કરી, તા કૃષ્ણ આવ્યા જમવા. પછી તો આવું રોજ મીંડું બનવા રોજ થાય. અને કૃષ્ણ પાસે એમ જ કે આજે રસોઈમાં કેમ આમ તેમ છે, ગળું વધારે થઈ ગયું છે, ખારું વધારે થઈ ગયું હતું, આજ તો આવું મોડું છે, એવું કહેવા માંડે. હીરબાઈને કેવી મજા આવે કાં? પછી એકવાર તો સરસ મજાની દાળ બનાવવી હતી, પણ વાસણમાં કાણું પડી ગયું, બનાવવી છે એમાં. તો કૃષ્ણ આવ્યા, શું થયું? એ કે વાસણ આવું. તો લ્યો ને, કે સોનાનું વાસણ આપવું, આમાં બનાવો, એમાં બનાવીને જેમાં. આવું તો રોજ મીંડું થવા, એટલે સાત્વિક અહંકાર આવી જાય ને કે લે કૃષ્ણ તો આપણને વશ થઈ ગયા છે, આપણે જ્યારે આહવાન કરી ત્યારે આવે. પણ હીરબાઈને ભ્રમ છે ને સુંદર સાથને કે દેવચંદ્રજી અને કૃષ્ણ બે અલગ અલગ છે કે એક? બે અલગ અલગ છે ને, એવું બધાને ભ્રમ હતો. પણ એ છે તો એક જ ને. પણ એની ઓળખાણ કરવા માટે થયું શું? સાત્વિક અહંકાર આવી જાય ને. એકવાર દેવચંદ્રજીને ચર્ચામાં મોડું થઈ ગયું, એની થાળી તો તૈયાર કરી પણ દેવચંદ્રજી આવે નહીં. તો હીરબાઈને એમ થયું કે એ આવે કે ન આવે, કૃષ્ણને તો બોલાવી લઉં. એટલે એને કૃષ્ણને આહવાન કર્યું, તો કૃષ્ણ ન આવે, એની થાળી એમને પડી રહી. પછી દેવચંદ્રજીની ચર્ચા પૂરી થઈને મોડું થયું, પછી આવ્યા ને ત્યારે કૃષ્ણ હારે આવ્યા. ત્યારે હીરબાઈને થયું કે આ દેવચંદ્રજી છે ને એ જ સાક્ષાત કૃષ્ણ છે. આવા આવા પ્રસંગો બનતા. અને દેવચંદ્રજી સરસ મજાનું સમજાવતા. શું સમજાવે? કે
પુખરાજમાંથી જમનાજી નીકળે અને હોચકોસ તળાવમાં સમાઈ જાય ને તો સુંદર સાથ પૂછતા અમને જમનાજી દેખાડો ને, તો દિવાલ ઉપર ચિત્ર દોરે ને તો સાક્ષાત જમનાજી પ્રગટ થઈ જતા. જોર શોરમાં ચર્ચા કરતા, પણ દેવચંદ્રજીનું લક્ષ્ય એક જ, હું કે સુંદર સાથની વધારે ને વધારે જાગણી થાય. પણ પ્રોબ્લેમ એ હતો, શું હતો પ્રોબ્લેમ? કે દેવચંદ્રજીના સાનિધ્યમાં જેટલા આવતા ને એટલી અંકુરિત આત્મા છે ને એ જ જાગતી, બીજા કોઈને એ લાભ મળ્યો નહીં. પણ ચર્ચા તો ચાલુ ને ચાલુ, પણ અંદરથી દુઃખ છે કે હું અહીંથી બહાર નીકળું, અથવા તો આગળની જાગણી કરશે કોણ? એટલે એ થોડોક પ્રસંગ હું લઈ લઉં છું, પછી આપણે ચર્ચાને વિરામ આપશું. જો દેવચંદ્રજીને જે દુઃખ છે ને એની ચોપાયું છે, અને એનો રાગ એ આપણે છે ને દર વર્ષે એ રાગમાં આપણે ગાઈએ છીએ. કોઈને ખબર છે? મારા વાલાજી ચાલો જમના જલ જઈ લઈએ. કાલ માયા ઓર જોગ માયા તીસરી લીલા જાગન આવશો. કાલ માયા ઓર જોગ માયા તીસરી લીલા જગન, સુંદર બાઈએ ના કહે એ આગમ કે બચન. એક ચોપાઈ આવી. પછી આગળ, સુંદર બાઈએ દેખિયા દિલ કે દીદો માય, ब्रज रास और धाम की पर जागनी की सुधनाय. आ बधी चौपाई. और सुख कई विध के कई विध की ये प्यार, सुंदर बाई के संगते कई और पाए दीदार. हूँ चौपाई गाव छू ने एमां समजी जाजो शुं थयुं छे. अंतर्गत आरोगते तीन बेर पिया आए, आप भी मेवे मिठाइया कहीं हमको आन खिलाए. आ लीला थाय छे अत्यारे जे आडिका लीला थाय ने ई चौपाયું. विध विध के सुख और कई देत दायम अनेक, पर लीला जागन की कबू बचन न पाया एक. आ બધુંય થાતું, પણ આગળ જાગણી લીલા કોણ કરવાનું છે ને, કયું સ્વરૂપ કોના હાથમાં છે એ દેવચંદ્રજીને દેખાય નહીં. તો લડશે કે નહીં? लरी सुंदर बाई पीयूसो इन आगम के कारण, पर पाया नहीं पड़ उत्तर एक आधा भी सुकन. આગમ જાગણી લીલા કેવી થવાની છે ને એને જાણવું તું, પણ અડધો શબ્દ તો આખો નહીં, એનો અડધો શબ્દ ઉત્તર મળ્યો નહીં. તો ઉપાય શું કર્યો બાઈજીએ? इन पड़ उत्तर वास्ते बाईजीए किए उपाय, बिलख बिलख बचन लिखे सो ले ले रूहे पहुंचाय. હું ઉપાય શું કર્યો? કૃષ્ણ બીજાને તો દર્શન દે છે ને, પત્ર લખતા 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 કેટલા પત્ર લખ્યા એટલે કે છે યો ઉન્નતર પાતિયા लिखिया धाम धनी पर, तब सैया हम भी लखी पर नेक न दई खबर. 69 પત્ર વિલાપમાં લખ્યા કે આગળ હું થવાનું છે કાંઈક જવાબ તો આપો. પેલા તો બહુ બડાઈ કરી હતી, તમારા હૃદયમાં આવીને બેહવાનું હોય તો આપણે શું પૂછવાનું હોય, પણ હવે બડાઈ કરી ની ભારે પડી કે આ તો સામે દેખાતા નથી, તો કરવું શું? એટલે જો મહારાજ ઇન્દ્રાવતી પણ એમ લખે છે, દેવચંદ્રજીની સાથે સાથે અમે પત્રો લખ્યા હતા. એટલે આ પ્રસંગ એવું બતાવે છે આ ચોપાઈ કે દેવચંદ્રજીના ખીચામાંથી પત્ર નીકળ્યા ને એ હમણાં જ્યારે પહેલી મુલાકાત થઈ ને ત્યારે નોય નીકળ્યા હોય, અને જોલા 22 દિવસની મુલાકાત થાય ને ધ્રોલથી પાછા બોલાવે ત્યારે કદાચ નીકળે. આ બધી ઘટનાઓ છે, પણ આપણા મગજમાં જીવ હોય. 69 પત્ર નીકળ્યા ને કા એટલે વ્રજરાસના દર્શન થાય, જોશમાં ચર્ચા કરે, પણ ચમત્કારથી જાગણી થાય નહીં. એટલે દર્શન ભલે ન દે, પણ રાજજી છે ને દિલનો અવાજ તો સાંભળે. એટલે પ્રસંગ ઈ ઉત્પન્ન કરાવડાવે કે કેવો પ્રસંગ બને. તો પ્રસંગ ટૂંકમાં જ 5 મિનિટમાં જ આપણે પતી જાય. ચોપાયું જાજી લીધી ને એટલે કા હવે થાય હું આ બધી ચર્ચાઓના ગાંગજીભાઈ ઘરે આવી સરસ મજાની લીલા થાય છે તો ખબર કોને પડે? તો અજબાઈ તો નામ આપણે સાંભળ્યું ને, શ્યામજીની પત્ની. હવે એના ફય થાય મેઘબાઈ, અને મેઘબાઈ છે એ કોની ઘરવાળી?
જો આ બધું કનેક્શન થાય છે. પછી આખું પરિવારનું નામ નહીં બધું પછી આવશે. અત્યારે કનેક્શન જોઈ લ્યો. અજબાઈના ફઈ મેઘભાઈ. મેઘભાઈ કોના ઘરવાળા છે? સામળિયાજી હરિવંશજીના. હરિવંશજી જે મેરા ઠાકોરની 5 ભાઈ છે ને એમાં બીજા નંબરના ભાઈ છે ને એની ઘરવાળી કોણ છે? મેઘભાઈ. એ કોના ફઈ છે? અજબાઈ. તો અજબાઈ છે એ પોતાના ઘરે લીલા થતી હોય એ પછી ફઈની ઘરે જઈને કે નહીં? એ ફઈની ઘરે જઈને રોજ કે અમાન્યા તો છે ને દેવચંદ્રજી ચર્ચા કરે ને તો કૃષ્ણ 3 વાર દર્શન આપવા આવે અને અમે જે બનાવ્યું હોય ને ખાય પીવે, ક્યારેક મેવા મીઠાઈ એ સામેથી લાવે ને અમને ખવડાવે. પછી અમે પાનના બીડાને તંબોલ બનાવ્યું ને તો એ આરોગે. અને ક્યારેક ક્યારેક તો એ સાક્ષાત જમનાજીના ઓલા કલકલ વહેતું ઝરણું હોય ને પાણી, કલકલ અવાજ આવતો હોય ને એ જમનાજી જલના સાક્ષાત દર્શન કરાવે. આવું અમારી ઘરે થાય છે. અને ક્યારેક ક્યારેક તો કૃષ્ણ સામેથી સોનાનું વાસણ લાવે, બીજી કોઈ ભેટ લાવે ને અમને બધાને આપે. તો તમે ફઈ હાલો અમારા ઘરે અને તમને એ લીલા જોવા મળે, તમને દર્શન થાય. એટલે મેઘભાઈ છે એણે એના દેરને કીધું. દેર એટલે 3જા નંબરના ભાઈ હોય ને, ગોવર્ધનભાઈ. ગોવર્ધનભાઈને કીધું જાઓ તો આજે કેસે એ સાચું છે કે નહીં, તમે જાઓ એ ચર્ચા તમે સાંભળો ને આજે કેસે એ પ્રમાણે એવું ત્યાં બને છે. એટલે ગોવર્ધનભાઈને મોકલે હો. અને ગોવર્ધનભાઈની ઘરવાળી પદ્માબાઈ છે એ ત્યાં ગઈ હતી સાંભળવા. એટલે એણે ગોવર્ધનભાઈને કીધું પોતાના પતિને કે હા હો અજબાઈ કહે છે ને એ સાચું જ છે. પણ વિક્રમ સંવત 1687 અને એનો કારતક મહિનો અને સૌથી પહેલા ગોવર્ધનભાઈ ગયા અને પગે લાગ્યા ને કીધું મારી આત્માને જાગૃત કરો. પણ ગાંગજીભાઈની ઘરે આ રાત્રે સ્ત્રી અને પુરુષો એકઠા થઈને આ રીતે બેહે તો ચુગલી કરી કોકે અને કોતવાલ સુધી ચુગલી પહોંચી, ફરિયાદ પહોંચી કે તમને ખબર છે કાયસ્થાના ઘરે છે ને સ્ત્રી અને પુરુષો રાતે બેઠા રહે છે ભેગા થઈને તો ત્યાં હું થાય છે એ તપાસ કરાવડાવો. એટલે કોતવાલે છે ને 2 સિપાહીઓને ઓલા ચુગલખોર સાથે મોકલા, જા જગ્યા જે દેખાડી ત્યાં જઈને તપાસ કરી શું છે મને કયો. તો ચુગલખોર તો લઈ ગયો જ્યાં ઓલો દીવો બળતો હતો ને ત્યાં, કે ઓલો દીવો બળતો હતો ત્યાં જવાનું છે. સિપાહી 2 હારે છે ને, દીવો બતાવીને ચુગલખોર તો વયો ગયો. ઓલા 2 દીવા પાસે જતા જાય એમ દીવો આખો જતો જાય, જગ્યા આવે જ નહીં. પછી થયું કેવું, 2 જુદા પડી ગયા, બેન કઈ ભાન જ ન રહ્યું. એમાં એક જણો તો છે ને એક કૂવો હતો ને રાત્રિના 4 પ્રહર સુધી ન્યા જાટા માર્યા કર્યા. અને બીજો હાલતા 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 કેટલા 12 કોસ એટલે 24 માઇલ ઠઠ ધ્રોલ પહોંચી ગયો. અને હવાર પડી ગઈ ને પન્નીહારી પાણી ભરવા જતી હતી. પૂછ્યું કે હે બેન હું ક્યાં છું? એ કે આ મોહબળજીનું શહેર છે, તમે ધરોલ પહોંચી ગયા, તમે ક્યાં ના છો? બિચારો ખીજાય આમ કંટાળીને પાછો આવ્યો. ઓલો કુવાને ફરીને પાછો. 2 પોતપોતાના ઘરે ગયા ને તો આખી રાત કંટાળ્યા હતા. ગુસ્સો કેવો આવે, ઘરવાળા એ ઝઘડો થયો, ઘરમાં કાંઈ હક ન થયું. પાછા 2 આવ્યા અને 2 મળ્યા ને આજ ઓલો મળે ને એટલે એને જીવતો નો મૂકી. એ કે કેવી જગ્યા બતાવીને કોતવાળ પાસે ગયા. અરે એ ચુગલખોર તો આવું કેવો, એ કે મળે ને તો એનું ગળું જ કાપી નાખી કે દાબી દઈ દબાવી દઈ. એ કે ગળું દબાવીને એને મારી નાખવાનું મન થાય છે. કેવી જગ્યા બતાવી. એ કે એ જગ્યાએ અમે જેમ જેમ જતા ગયા ને એ જગ્યા અમને મળી જ નહીં. તો એવું કહેવાય છે કે આ રીતે કેટલાય ચમત્કારો દેખાડ્યા, કેટલી નિશાનીઓ આપી, પણ સુંદર સાથ કોઈ સમજતું નથી, કોઈને ઓળખાણ થઈ નહીં. તો હવે રાજજી મહારાજે જે સાંભળ્યું ને, કોની વાત, કોના દિલની વાત? કોના દિલની વાત? દેવચંદ્રજીના દિલની વાત. તો હવે કૃપા થાય કે નહીં? તો હવે આવે ને એ જ 2 મિનિટમાં એટલે કીધું કે આગળ આપણે એકવાર કહી દીધું છે. સંવત 1675 આસો વધી 14 નામ, પ્રથમ જામ ઓર 12 રવિ, પ્રગટે ધની શ્રી ધામ. ઈ જામનગરના રાજા અને ન્યાયક મંત્રી હતા કેશવ ઠાકોર. એની ઘરવાળી નામ ધનબાઈ ને. હા, અને એમને 3 પુત્રો તો છે, સામળિયાજી, હરિવંશજી અને ગોવર્ધનજી. 4થા પુત્રની પ્રાપ્તિ થવા જઈ રહી છે અને 5મા થવાના છે ઉદ્ધવજી. અગાઉના વિષ્ણુના જેટલા અવતાર છે ને એ કોક તપને કારણે આવ્યા, કોક યજ્ઞને કારણે આવ્યા, પણ અત્યારે જે નિષ્કલંક બુદ્ધ અવતાર આવવાના છે ને એકદમ સાયલેન્ટ અને સામાન્ય રીતે આવ્યા. કોઈને ખબર પડશે કોઈને ખબર? તો આમાં બધું આવી ગયું ને. બોલો, વિક્રમ સંવત 1675, પછી કૃષ્ણ પક્ષ ને, પછી આસો મહિનો એમ, પછી 14 એમ, પાછો રવિવાર ને, અને પાછો ચડતો પ્રહો ને. સાક્ષાત નિષ્કલંક બુદ્ધ અવતાર. સંસ્કૃત ભાષામાં કયો કે અરબી ભાષામાં કયો, મિહિરનું મિહિરત થાય. પણ સંજોગ કેવો, 3 વર્ષ પછી તારતમ આવવાનો છે ને,
1675 જ આ જૈનમાં 3 વર્ષ પછી તારતમ આવ્યો ને. બેયની તિથિ, બેયનો વાર, બેયનો મહિનો બધું હરખું કે નહીં? તમે જુઓ તો ખરા કેવો સંયોગ છે. આ જૈનમાં 3 વર્ષ પહેલા ને તારતમ આવ્યો 3 વર્ષ પછી. પણ અત્યારે પ્રસંગ પાછો લે લાલદાસજી કે આ એ વ્યક્તિ છે જે હવે મળવા આવવાના છે. તો ચોપાઈ પાછી બોલવાની હોય ને આપણે. હાલાર દેશ અને પૂરી નવતન ઉદર બાય ધન કેશવ ઠાકુર પિતા કહીએ તહા શ્રી રાજ પ્રકટન. કેવી ચોપાઈ મૂકે? હાલાર દેશ અને નવતન પૂરી, ધનબાઈ એનું ઉદર ને, અને પિતાશ્રી ત્યાં રાજ પ્રગટા. હવે લાલદાસ ક્યાં બેસીને વિતક લખે છે? એટલે એને ખબર પડે કે રાજ પ્રગટા. પ્રગટા નહોતા ત્યારે તો કોનો જન્મ થયો છે? મહેરાજ ઠાકોરનો. સૌથી પહેલા કયા ભાઈ મળવા આવ્યા છે દેવચંદ્રજીને? હા, ગોરધનભાઈ તો મળી જ લીધું છે ને. તો જોજો ગોરધનભાઈ થકી મુલાકાત થવાની છે. અને હવે એ જે મુલાકાત થવાની છે અને એ જે પ્રસંગ છે એ આવતીકાલે જ લેવાનો હોય ને, કારણ કે પ્રસંગ થોડોક ઊંડો છે ને પછી માયાની કસોટીમાં બધી જાહે કે નહીં, તો એ બધી ચર્ચા છે એ આપણે આવતીકાલે સાંભળીશું. આજ મોડું થાય એમ નહોતું, પણ આપણે ચોપાયું લીધી કે નહીં? ચોપાયું લેવી પડે એમ જ હતી, કારણ કે દર વર્ષે આ વાર્તા કરી હોત ને તો 10 ને 25 આજ પૂરું થઈ જાત. એ તમને કહી દઉં, આજનો પ્રસંગ આ લઈ લીધો હોત ને તો. પણ ચોપાઈને લીધે મોડું થાય હો, એટલે એની માટે માફ કરજો. હા, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગુત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો ઇनको इन सार में सो में निर्णय ए सुख देवो तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद से अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउध प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर तारे कहवू होय ते तमार बोलवानुं हाम हामे. नहीं नहीं, तमारे खाली एक ज बोलवानुं, ये आ बोल छे.